कर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत कैवल साहेब। आज तारीख 8/1/2026 ગુરુવાર ઉલટ ક્રિયાનો ક્લાસ 84મો। બરાબર, ગયા વખતે આપણે જે પંચમ વેદની અંદર પ્રકરણ 10 એ વાંચ્યું હતું। પાના નંબર એના 357 થી લઈ અને 358 અને 59 આમાં ખટ ઉતરી આદિ પરમ વિશેષ પરમ ગુરુની મહત્તાનું નિરૂપણ આ પ્રકરણ ચાલુ છે આપણું। હા, વાંચો, શરૂ કરો। હવે ઉપર કયા મુજબ દિવ્ય પરમપતિનું ચિંતન કરી પરમ ગુરુની ઉપાસના દ્વારા તેમનું ભજન કરજો। આપણા તે પતિ પરમ અનુપમ હોય, અલૌકિક દૃગ્દ્રષ્ટિરૂપ અતિ સજાણ અમાપ છે। તે પતિ સાથે સંગ થાય એટલા માટે તે મહાપ્રયત્ન કરીને કરજો। હવે પંચવૃત્તિ સહ તત્વ પ્રકારની ઉલટ ક્રિયા વિશેનો ભેદ સવિસ્તાર દેખાડી સંત સજ્જન પરત્વે પરમ અપાર ઠેઠ સુધીનો લક્ષ્ય વિવેક દર્શાવ્યો છે। હવે અહીંયા આવી રીતે કીધું કે જે મેં આગળ વાત કરી કે રાજાની જે રાણી હતી એને પછી જેવો વિચાર આવ્યો, એની અરીસા પોતાને અરીસામાં જોયું રૂપ અને એના ઘરેણા જોયા, અલંકારો જોયા અને એનાથી એને પોતાની વસ્તુ સમજાણી કે હું કોણ છું એમ। હવે જયારે એને પોતાનું રૂપ સમજાણું, પોતાની કિંમત સમજાણી હું કોણ છું, તો હવે એને કીધું કે હું કોણ મને પ્રાપ્ત થાય, તો મને કોને ત્યાં હું જાઉં તો મારી ઇજ્જત થાય, મારી કિંમત થાય એમ। તો એના માટે એની પછી કીધું કે વિષ્ણુ સિવાય તો કોઈ મોટું છે નહીં કે, અને વિષ્ણુની પત્ની બનવું તો એને જાઓ। તો અહીંયા શું કીધું અંશને કે અંશ પણ કે આ તત્વ પદાર્થ રૂપ જે અરીસો છે એમાં પોતાનું પ્રતિબિંબ જોવે। આ અરીસો તો કે ખાલી જડ છે અને અરીસો મારા મારાથી પ્રતિબિંબિત થયેલો છે, એટલે એમાં હું હલું છું, ચાલું છું, જે કઈ પ્રક્રિયા થાય છે એ તો મારાથી છે। એવું જયારે અંશને સમજાય કે આ જે તત્વો છે 84 તત્વો એમાં મારું પ્રતિબિંબ ગયું છે, એનાથી 84 તત્વોની ઇજ્જત છે, એની કિંમત છે, તો એ જયારે એને સમજાણું ત્યારે આ અંશ છે એ પછી તત્વ પ્રવૃત્તિમાં ન ગયો અને પોતાના કર્તાને સંગ કરવા માટે જાય। એની છેલ્લી જે લાઈન હતી એમાં એ કીધું કે આ તો વિષ્ણુ તો છે એ આ બાજુના સગુણમાં શ્રેષ્ઠ છે એ કે, પણ આપણા તો જે પતિ છે એ વિષ્ણુથી અધિક અત્યંત અપાર છે એમ છેલ્લી લાઈનમાં એને કીધું છે। તો કે એવા જે પતિ છે એ કોના છે, તે કે અંશના। તો આની પહેલી ફ્રેમ બનાવી દીધી, એમાં અરીસો ફિટ કરી દીધો, અરીસોને જોયું કે આ તત્વ પદાર્થથી તું જોઈશ, તને તું તારું નિરૂપણ પહેલા કરી નહીં શકે, તું તને જોઈ શકીશ નહીં કોઈ પણ વસ્તુ આધાર વગર એમ। કારણ કે આધાર વગર જોવું હોય તો અત્યારે તારી આગળ એવી દ્રષ્ટિ નથી, એ પરમ ગુરુ આપશે તો તને દેખાશે કે, પણ તત્વ પદાર્થમાં તું જોઈ લે તો તને ખબર પડે કે આ અરીસો છે એમાં હકીકતમાં કશું જ નથી। ત્યારે ખબર પડે છે અંશની વૃત્તિ ન હોય તો આંખ છે, અંશની વૃત્તિ હંકેલાઈ ગઈ હોય તો આંખ ભલે જોતી હોય, આંખ ખુલ્લી પણ હોય, પણ અંદરથી દ્રષ્ટિ ન નીકળે અને જોઈને કોઈ મગજને કહી ન શકે, મગજ પણ બંધ થઈ જાય। એવી રીતે તત્વ તું આંખમાં નિરીક્ષણ આકાંક્ષા છે, રૂપ માત્રા છે, કાનની અંદર છે શ્રવણ આકાંક્ષા છે, શબ્દ માત્રા છે, એના દેવો છે, પણ અંશ એની અંદર પોતાની વૃત્તિ ન નાખે તો આ તત્વ પદાર્થ બધા અરીસા જેવા એમને એમ પડ્યા રહે અને એ અરીસામાં ન જોવે અંશ તો એને પોતાના સ્વરૂપનું ભાન પણ ન થાય। એટલે બે વસ્તુ અહીંયા કહી દીધી, તત્વ પદાર્થ બધાને સંપૂર્ણ સમજવા અને સમજીને એવું કહ્યું કે આ, અને એને બરાબર સમજ્યા પછી કેવું કે આ કશા કામના નથી, ઉપયોગ કરવાનું હતું એટલો ઉપયોગ કરીને મારું સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે એમ। તત્વને સંપૂર્ણ જાણ્યા પછી તત્વમાં કશું જ જાણવા જેવું નથી એવું સમજવાનું છે। પછી એમાં જાણવાનું હતું એ તો હું હતો ને,
એટલે મને હું જાણી લઉં એટલે તત્વમાં મારે કઈ જાણવા નથી, પણ તત્વને જાણ્યા વગર હું મને જાણી શકતો નથી. મારું માથું ઓળવું હોય કે ચાંદલો કરવું હોય તો અરીસાની મારે જરૂર પડે છે, વ્યવસ્થિત કરવું હોય તો અરીસા રૂપ જ આ બધા તત્વો છે કે. અને મેં તને વ્યવસ્થિત તારું સ્વરૂપ સમજાય અને હંસવૃત્તિથી તું હંસની ગતિ પ્રાપ્ત કરે એટલે મેં તને આમાં મૂક્યો છે તત્વમાં. આ આખું કરત મેં એટલા માટે તને હુલાવવા માટે, આનંદ કરાવવા માટે, તારું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે. અને તું સ્વરૂપે થયા પછી ક્યાં જાય? જ્યારે ખબર પડી કે હું તો આવો છું હંસ, જ્યારે રાણીને ખબર પડી કે હું તો આટલી રૂપાળી છું, આટલા મારી અંદર ગુણ છે, તો જાવું ક્યાં? હવે એની કોઈ કિંમત કરે ત્યાં જાવું ને. એમ હીરો હતો બહુ મોટો, તો કઈ બકરીની ડોકે ના બાંધી દેવાય ને. એ તો રાજાના મુકુટની અંદર છે કે જે રાજરાણી હોય, મહારાણી હોય, એના ગળાની અંદર કે એના આભૂષણોમાં શોભે ને. એમ તો કે હવે મારે અંશે થયા પછી ક્યાં જાવું? અંશે તો થઈ ગયા, એ ક્યાં જાવું એની ખબર ન પડે તો કબીરજીની સ્થિતિ થઈ જાય. એટલે આપનપુર સુધી કબીરજી પહોંચ્યા, પણ મારા અંશી સાથે મારે મેળાપ કરવો જોઈએ અને પતિવ્રતા ધર્મ રાખવો જોઈએ. ઈ છે એટલું બાકી રહી ગયું કબીરજીને. કબીરજી બ્રહ્મને ઉપર વહી ગયા, લખ્યું છે પરમ ગુરુએ, નય અક્ષર સાર શબ્દને રહેત કર. અને ત્યાં સુધી પોતે તે શરીરે રહી શકતા હતા, પણ અંશી પદ ચીન્યું નહીં. એમ પોઈન્ટ આ હતો એ. અને શાંતિદાસ જે આ વિષ્ણુદાસના શિષ્ય હતા ઉમરાની અંદર, અને કબીર પંથના સંત હતા, સાધુ હતા. એટલે તાપી નદીના હામા કાંઠે એ જતા હશે પાલમાં, ત્યાંથી પસાર થતા હશે. અહીંયા ઉમરા મંદિરે છે એ કોઈ મોટેથી ભજન ગાતું હશે. એમાં ભજનની અંદર એનું ગુપ્ત રહસ્યવાળી બધી વાતો આવી, ભજનના શબ્દો બધા અલૌકિક લાગ્યા. એટલે શાંતિદાસ છે એ આ ભજન ક્યાંથી ગાય છે કે કબીર સુધી તો પહોંચેલા, એના તો એની દોહા અને એની સાખીઓ એ બધું સાંભળેલું, પણ કે આ બધું એના કરતા કઈક ઊંચું છે. એટલે એ પેલા કાંઠે જતા હતા ને આ કાંઠેથી અવાજ જતો હતો ત્યાં. વાહ, હવાનો એ સમય એવો હશે, શાંતિ હશે. હમણાં આ બધું થયું ને ત્યારે એ સમયમાં તો 70 વર્ષ 80 વર્ષ પહેલા તો આટલો બધો અવાજ ન હોય. કોઈ જોરથી ગાતું હોય તો સંભળાતું હોય હામા કાંઠામાંથી નિરાતે, અને શાંત વાતાવરણ હોય. તો એ ત્યાંથી આવ્યા ગોતતા ગોતતા કોણ છે, અને પછી વિષ્ણુદાસજી છે એને મળ્યા. કે આ બધા તમે જે આ ભજન કરો છો એ કેનું છે કે કૈવલ કરતાનું પરમ ગુરુનું છે. એટલે પછી એને સમજ્યા, ત્યાં રોકાણા, અને ત્યાંને ત્યાં પછી વિષ્ણુદાસના શિષ્ય બન્યા અને કબીર સંપ્રદાયની અંદરથી પછી કૈવલમાં આવી ગયા. તો એ ઘટના એને જોઈ આપણી સામે જ, વિષ્ણુદાસનો પેલી છે જ તે સમાધિ. એટલે ખબર પડે કે એકથી એક અધિક છે. એટલે હવે આવું મારું રૂપ થઈ ગયું, હું અંશે થઈ જાઉં તો જાઉં ક્યાં? જયારે મારી જવાની પછી ત્યારે વિવેક આવો છે. જો મને ત્યારે ન ખબર પડે ને તો હું પણ બ્રહ્મની ઉપર રહું ખરો, આપનપુર પ્રદેશમાં રહું, પણ હું અંશ છું અને મારા અંશી કૈવલ કરતા છે, એની સાથે મારો મેળાપ ન થાય, એની સાથે પ્રીત ન બંધાય. એટલે એકાકી થઈ જાય. અદ્વૈત એકાકી. આ અદ્વૈત છે, એમાં દ્વૈતાદ્વૈત બે છે. દ્વૈત શું, અંશી શું અને મારા અંશી છે, એવી રીતે મારો સંબંધ છે. અમે એ બે હોવા છતાં એક છે. જે રીતે આપણે અર્ધ નારેશ્વરનું કેમ જોઈએ છીએ, એમ એની સાથે મારો આવો સંબંધ છે. હું અને એ જુદા નથી. આવો અંશ અંશી સાથેનો એક મેળાપ રાખે છે અને પરમ ગુરુને વચ્ચે રાખે છે. એટલે એ બે હાવ ભેગા નથી જતા અને દૂરે નથી થતા. એટલે પરમ ગુરુનું એ જગ્યાએ ત્યાં કામ છે. પરમ સુજાણ છે એ આ કામ કરે છે, આપણી સુજાણ છે. અને કૈવલ કરતાની પરમ મહત સુજાણ છે. તો એ રીતે જયારે આ જાણો બધી મળે છે, શરીર નથી મળતા, જાણો એક થવા લાગે છે. પછી કે આપણું સ્વરૂપ તે પછી શરીર પડશે પછી કેવું રહેશે, તો કે જાણ વાળું. એટલે અત્યારે જયારે શરીર હોય ત્યારે જાણને એક કરતી જવાની અને શરીર ભાવ ઓછો કરતો જવાનો. અને શરીર ભાવ જે રીતે ઘટી જશે ત્યાર પછી અંશ ભાવ આવી જશે. એના માટે ઉલટ ક્રિયા કરી. તત્વમાં તું ગયો હતો અને તત્વમાં વૃત્તિ કરી હતી એટલે તત્વ સજીવન હતા, પણ એનું કારણ તું છો. એટલે અહીંયા એ જ રીતે વાત કરે છે કે આ જે છે હવે ઉપર કહ્યા મુજબ દિવ્ય પરમપતિનું ચિંતન કરી પરમ ગુરુની ઉપાસના દ્વારા તેમનું ભજન કરજો. ઓલું ભજન કરવાનું રહ્યું નહીં કબીરજીને. કબીરજી જે ભજન કરે એ પોતાને અનુલક્ષીને કરે, પણ અહીંયા એમ કે છે કે પરમપતિનું ભજન કરવાનું કહે છે. કે પરમપતિ એના માટે દિવ્ય પરમપતિનું ચિંતન કરી પરમ ગુરુની ઉપાસના દ્વારા પરમ ગુરુને વચ્ચે રાખ્યા છે. અને પેલા દિવ્ય પરમપતિ છે કે એનું ચિંતન કરજો.
આપણા તે પતિ પરમ અનુપમ અલૌકિક દગ દ્રષ્ટિરૂપ અતિ સજાણ અમાપ છે. એટલે અમાપ એટલે મહદ કેવા છે? અતિ સજાણ એટલે પરમ મહદ સુજાણ છે. તે પતિ સાથે સંગ થાય એટલા માટે તે મહાપ્રયત્ન કરીને કરજો, સામાન્ય પ્રયત્ન કરીને નહીં કરતા. એનો સંગ કરવાનો અંશે થઈને મહાપ્રયત્ન કરીને કરજો. જો એ તમને લેશે એવું જરૂરી નથી. આપણે એની હારે લગ્ન કરવા છે, પણ એને આપણે હારે લગ્ન કરવા છે. એટલે આને રાણીને આવ્યું ખરું કે ભાઈ હું એની વિષ્ણુની પત્ની થાવ, પણ પત્ની વિષ્ણુ તને બનાવવા જોઈએ ને પાછા. તો એના માટે તારે શું કરવું પડશે? તો કે જે રીતે લક્ષ્મીએ ભક્તિ કરી, જે રીતે લક્ષ્મીએ એની પ્રીતિ કરી અને એની સેવા કરી અને એના ચરણમાંથી આગી હટતી જ નથી, એવું એનું પાદ સેવન નામની ભક્તિ કરી. એટલે વિષ્ણુ એને સાથે રાખે છે. વિષ્ણુની સાથે રહેવા માટે એના ચરણની સેવા કરે છે. તો એ રીતે કીધું તો એ વરે છે. એટલે એનો પોઈન્ટ આપ્યો કઈ રીતે આ એની સાથે એક થવાય. તમારે ભજીયા તળવાના, ભજીયા તળાઈ ગયા છે એને બહાર કેમ કાઢવા? રીત હું એમ. એટલે એને પછી તમે આપણે છે એ વેલણથી બહાર ના કાઢી શકીએ, ઝારાથી જ કાઢવા પડે. તો એની એક રીત કે ભાઈ આ હું તને કહું સંગ થાય એટલા માટે મહાપ્રયત્ન કરીને કરજો. કે એ મહાપ્રયત્ન શું છે? કે અંશે તો થઈ ગયા, 84 તત્વોએ આપણે સમજાઈ ગયું, અંશની વૃત્તિ આવી ગઈ. હવે દેહભાવ નથી રહ્યો, હું મહેશ છું એવો નથી રહ્યો, કે કોઈ મિતામાં છે એવો નથી રહ્યો. અંશભાવ તો દેહભાવ તો વયો જ ગયો, જીવભાવ વયો ગયો. આટલું સાંભળ્યું એટલા સમયમાંથી 84 તત્વની ઉલટ ક્રિયા એની સિવાય પણ ઘણું સાંભળ્યું. આ સાંભળવાથી જે કઈ પ્રવૃત્તિ થઈ એમાં મન, અંતસ્કરણ એ બધા શાંત થઈ ગયા, પ્રણવ શાંત થઈ ગયો. વૃત્તિ હવે એક જ જગ્યાએ લાગેલી છે કે અંશ જ છું, હું જીવ નથી, આત્મા નથી, હું અંશ જ છું. આ વૃત્તિ હવે અંશરૂપ થઈ ગઈ. હવે હું મહેશ કહેવાને બદલે પહેલા અંશ જ થઈ જાઉં છું. જ્યારે હું કોઈને ઓળખાણ આપું છું કે તમે કોણ છો, એટલે તારા મારા મનમાં પહેલું તો અંશ જ આવે છે, પછી હું કહું છું મહેશ છું. એમ અંદર અંશ છું એમ કહી દીધું મેં પહેલા, અને બહાર પછી કીધું મહેશ છું. પછી ઓળખાણ કીધી કે તમે કોણ છો? તો મહેશ છું. કોણ? તમારી બીજો સંબંધ શું છે? એમ આ વિશ્રુત ઉભો છે એના પિતા છું. પહેલા એમ કીધું કે હું તો કેવલની પત્ની છું, એ અંદર કહી દીધું. અને પછી એવું કીધું આ વિશ્રુત છે ને એનો પિતા છું. પછી પાછું પૂછ્યું કે આ જે ગીતા ઉભી છે કોણ છે? એમ તો કે આના તમારો સંબંધ શું છે? નંદિનીનો સંબંધ શું છે? એટલે પહેલા તો મેં એમ જ કહી દીધું અંદર કે હું તો કેવલની પત્ની છું. પછી બધા સંબંધો મેં એને વર્ણવ્યા. એટલે જયારે હું આ રીતે સાવધાન થઈ ગયો ત્યારે આ મારી વાત ઈ જાણે છે, કારણ કે પરમપતિ ચેતન છે, બીજા જાણતા નથી. આ મારી અંદરની વાત જાણે. એટલે પરમ ગુરુએ લખ્યું છે કે કીડીના પગમાં બાંધેલું ઝાંઝર અને એના હૃદયના ધડકન અને ઝાંઝરની એક ઘૂઘરીમાં આવતો અવાજ ઈ પણ સાંભળે છે. તો આ મારી અંદરની વાત સાંભળી જશે. એટલે મને ઈ કઈ રીતે સહાય કરશે ઈ જોશે પછી. પણ હું હવે પેલો જે આ બાજુનો ભાવ રાખતો હતો એ ભાવ હોય ગયો મારો. હવે હું ઘરનો માલિક છું એવો ભાવ નથી રાખતો. પહેલા હું એમ કહું છું હું તારો છું, તું મારો માલિક છો એવું અંદર કીધું. પછી એમ કહું આ મારું ઘર છે. એટલે સંબંધ છે ને એ તરત જ ફરવા મળે. દરેક વસ્તુની અંદર એ પહેલા સાવધાન થઈ જાય છે પછી કરે. એવું આવરણ કરતો જાય છે ઠેઠ સુધી. આના સંબંધમાં એ આવરણ કરતો જાય છે, જે રીતે ઓરનું આવરણ કરી. મેં તે દિવસે કીધું હતું કે ખાલી આપણે પતિ પત્ની મા દીકરી અને બેન હોય છે તો એ બધી હકીકતમાં તો સ્ત્રી જ છે ને, પણ એ મર્યાદાનું આવરણ કરી નાખ્યું છે. આ આવરણ છે એ અંદરનું છે, એ કઈ બહાર નથી દેખાતું. અને એ આવરણના કારણે પ્રક્રિયા જુદી થાય છે બધાની સાથે. એટલે જયારે મેં આવું આવરણ કર્યું એટલે મારી આના કારણે હું સેફ થઈ ગયો. હું અંશ છે ને એમાં કાંઈ ના આવી શકે. તમે મીઠાને એટલું સરસ મજાનું પેક કરી અને પાણીની અંદર નાખો એટલે પાણી દરિયામાં હેઠે જાય ને તો પણ એમાં પાણી ન પડે અને પાણીમાં એ પીગળી પણ ન જાય, કારણ કે તમે એનું આવરણ કરતા તમને આવડી ગયું. એટલે આ રીતે આવરણ કરીને હું છે એ નથી તો આજ સંસારમાં ભળતો, નથી બ્રહ્મમાં ભળતો અને નથી કેવલમાં ભળતો. હું કેવલમાં અલગ રહું છું પતિવ્રતા ધર્મે. તો એ અહીંયા એ કહે છે કે તમે આવી રીતે મહાપ્રયત્ન કરીને કરજો. આ મહાપ્રયત્ન છે. હું કીધું કે તારે આ કરવું છે તો આ રીતે તારે કરવાનું રહેશે. એ કે હવે પંચવૃત્તિ સહ કરજો. હવે કીધું કઈ? પંચવૃત્તિ સહ તત્વ પ્રકાર
પ્રકારની ઉલટ ક્રિયા વિશેનો ભેદ સવિસ્તાર દેખાડી સંત સજ્જન પરત્વે પરમ અપાર ઠેર સુધીનું લક્ષ્ય વિવેક દર્શાવ્યો છે. હું કીધું કે પંચ વૃત્તિ કઈ છે? તો કે અંશવૃત્તિ સિવાયની પંચવૃત્તિ, પ્રકાશભવન વૃત્તિ, સંજમભોગ વૃત્તિ, ઈચ્છા વૃત્તિ, સજીવન વૃત્તિ અને ક્રિયાવૃત્તિ. બરાબર, પંચવૃત્તિ છે. એની સાથે અંશવૃત્તિ તો તું છો જ. તો કે એની સાથે કીધું કે આ રીતે ઉલટ ક્રિયા વિશેનો ભેદ સવિસ્તાર દેખાડી. આનો બધાનો સંત સજ્જન પરત્વે, કોના માટે કીધું? સંત અને સજ્જન પરત્વે, કે જે અંશે થવાની જે ગતિવાળા છે એને સંત સજ્જન કીધા છે. બીજા સંત સજ્જન નથી કીધા, કપડા ઉપરથી નહીં કીધું. કે તમે કેસરી કપડા પહેર્યા છે, સફેદ કપડા પહેર્યા છે, કે તમે લંગોટી વાળો છો, તમે છે એ નાગા બાવા છો, કે તમે કાંઈ નથી પહેરતા, ભભૂતિ જ લગાડો છો, એને નહીં કીધું. કે એના બાહ્ય લક્ષણોથી મેં કાંઈ નથી કીધું. સંત સજ્જન કોણ છે? જેને અંદર અંશે થવાની પૂર્ણ ઈચ્છા છે, પોતાના સ્વરૂપને પામવાની પૂર્ણ ઈચ્છા છે, એના પરત્વે પરમમાં અપાર ઠેર સુધીનો લક્ષ્ય વિવેક દર્શાવ્યો હતો. એટલે પરમ અપાર, સામાન્ય નહીં, પરમ એટલે બધાથી ઉપર, અપાર એનો છેડો ન આવે એવો, પાર ના આવે એવો, ઠેર સુધીનો લક્ષ્ય વિવેક દર્શાવ્યો છે. તમને મેં આ વિવેક દર્શાવ્યો છે. જેમ પેલી રાજાની રાણીએ હવે શું કરવાનું છે, એટલું તો થઈ ગયું, હું આના ઘરે શોભું, હવે તો એને પ્રાપ્ત કરવા માટે શું શું કરવું જોઈએ, એને એની જ વસ્તુ દેખાડી. એટલે એને કીધું લક્ષ્ય વિવેક દર્શાવ્યો છે. કે હવે એનો લક્ષ્ય થઈ ગયો કે વિષ્ણુ પ્રાપ્ત કરવા છે. હવે એનો કેવો વિવેક કરું કે વિષ્ણુ મને પ્રાપ્ત થાય, એની હું રીત છે. તો એ બધી જ વસ્તુ અહીંયા એની શરૂ કરી. હવે મારું મન ક્યાંય પણ, એટલે મેં અત્યારે તમને શીખવાડ્યું, ચંપલ પહેરે છે મારું શરીર, અને હું તો છે એ પરમ ગુરુની સાથે વરમાળા પહેરીને આટા મારું છું ત્યાં, સમજાણું? એટલે ઓલા ચંપલ પહેરતા ધ્યાનમાં તો વરમાળા જ દેખાય મને. પછી હું કપડા પહેરું છું, પણ હું તો મારો શણગાર તો એ કે કેવલ કરતાનો, મારો તો વિવેકનો, હંસનો, પરમ વિવેકનો એવો શણગાર છે. ત્યારે જે ક્રિયા કરતા હોય એની પહેલા એક આવરણ, અને આવરણમાં ક્રિયા તમારી અંદર ન ઘૂસી જાય, એટલે કર્મ લાગે નહીં, અંશ કર્મથી નિરાળો થશે. આ રીતે જે પ્રક્રિયા કરીશું આપણે, તો કે દેખાણી નહીં તમારી કોઈ પ્રક્રિયા, ને અમારી આવી પ્રક્રિયા નથી જેની અંદર પૂજા કરવી પડે, આરતી કરવી પડે, શ્રીફળ વધેરવું પડે, દીવો કરવો પડે, એવી કોઈ મારી પ્રક્રિયા નથી. મારો દીવો જયારે અંદર થઈ જ ગયો છે ત્યારે શ્રીફળ વધેરવાનું હું જ વધારે આવી ગયો છું. શ્રીફળ તો બાહ્ય વસ્તુ છે. મારો જે અહંકાર હતો, અસ્મિ હતો, દેહોસ્મિ થી લઈને બ્રહ્મોસ્મિ સુધીનો, એ બધો મેં વધેરી નાખ્યો છે. હવે એમાં કઈ બચ્યું નથી. એટલે શ્રીફળ લાવું ક્યાંથી? હવે હું એને વધેરો તો એ બાહ્ય પ્રક્રિયા છે ને મારી. તો આવી રીતે કરીને જે મેં વધેરવાનું હતું એ વધેરી દીધું, જે દીવો પ્રગટાવવાનો હતો એ મારો છે, અને મેં એટલો એને દીવાને સેફ રાખ્યો છે. એની આજુબાજુ એવું કવર કરી લીધું છે, એની ચીમની રાખી દીધી છે કે આવરણની, કે પ્રકાશ બહાર પડે પણ એને હવા ઓલવી ન શકે. સંસારની હવા આવે એ સંસારની હવા એને ઓલવી ન શકે, એવો હું અંશે હવે થઈ ગયો છું. તો કે આવી એની કીધું કે આવી રીતે પતિનો સંગ કરવા માટે આટલું કરજો. હવે તમારે પતિનો સંગ કરવાનો છે, હવે કઈ બીજી વાત રહી નથી તમારે, કારણ કે એકલા રહેવાતું નથી. કબીરજી એકલા રહીને તો આખરે થાકી જશે, પછી એકવાર પાછું એને આવવું પડશે. અને એ પરમ ગુરુનું જયારે લક્ષ્ય લેશે ત્યારે એ પછી કેવલ કરતાને પ્રાપ્ત કરશે. લક્ષ્ય જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી નહીં જવાય. એ તો પરીક્ષામાં જ્યાં સુધી તમે 10માં 2 વાર આપો, 5 વાર આપો, પણ તમે જ્યાં સુધી પૂરા તમને ઉત્તીર્ણ ન કરે કે 100% તમે બધા વિષયમાં પાસ છો, ત્યાં સુધી આગળના ધોરણમાં એડમિશન ન મળે. અહીંયા નિયમ આ લેશ, ત્યાં તો કેટલા સરસ મજાના નિયમ હશે. એના જ આ બધા નિયમો અહીંયા છે. તો આવી રીતે કીધું, આ રીતે તમારે લક્ષ્ય વિવેક દર્શાવ્યો છે. હવે અહો હે અંશ, સકર્તાના સંકલ્પને વિશે બીજગમાં ખટવૃત્તિ રૂપ ભાવના અંકુરો ઉત્પન્ન થયા છે. તેનો પરિવાર અંશ સહ આ પ્રકારે કયો છે. તેમાં 5 વૃત્તિનું નિરૂપણ કર્યું છે. કારણ સમાન કાર્યમાં ભાવ હોવો જોઈએ તે મુજબ અંશ કાર્યરૂપ હોય તેના કારણરૂપ સકર્તા સત કૈવલ છે. આ કાર્યરૂપ અંશવૃત્તિનું લક્ષણ કહું છું તે સાંભળો. આ અંશને વિશે જે 6ઠ્ઠી અંશવૃત્તિ તેનો પ્રકાર જે છે તે સકર્તા મણિભાસ નામના ગ્રંથને વિશે કયો છે. બસ હવે કીધું, જો અહીંયા એની કે અહો હે અંશી, કે
સકર્તાના સંકલ્પને ને વિશે બીજકમાં ખટવૃત્તિ રૂપ ભાવના અંકુરો ઉત્પન્ન થાય છે. ખટવૃત્તિ રૂપ ભાવના ના, બે વખત લખવાનું છે, ભાવના ના, બરાબર. ભાવના અંકુરો એટલે ભાવ એટલે તો કિંમત થાય, પણ ભાવના ના એટલે એક પ્રકારનો અંતરનો ભાવ, અંકુરો ઉત્પન્ન થાય છે. તેનો પરિવાર અંશ સહ આ પ્રકારે કહ્યો છે. મેં શું કીધું તને કે એનો પરિવાર મેં તને કીધો અંશ સહ, જે ખટવૃત્તિના અંકુરો ઉત્પન્ન થયા એ ખટવૃત્તિમાં અંશ વૃત્તિ છે, અંશ નથી. એટલે હજી સમજો, અંશ વૃત્તિ એ વૃત્તિ છે, એ 6 વૃત્તિમાંની એક વૃત્તિ છે, અંશ તો એનાથી જુદો છે. સૂર્યનો પ્રકાશ અહીંયા આવ્યો અને એનાથી લાકડાની અંદર અગ્નિ આવ્યો, એ અગ્નિને હળગાવી છે તો કઈ સૂર્ય નથી થતો, સૂર્ય તો ત્યાં જ છે. હજી એનો પ્રકાશ આની શોષી લીધો છે. એ શોષણ કરેલો પ્રકાશ એ આ પૃથ્વીનો છે. એટલે પૃથ્વીનો પ્રકાશ થઈ ગયો છે, એ લાકડાની અંદર ભરેલો છે. તમે ગેસમાં કે લાકડામાં કે રૂમાં કે કાગળમાં એને તમે બાળી શકો છો, ઘીમાં, તેલમાં, બરાબર છે. એ એમાંથી પ્રકાશ નીકળે છે. તો એ રીતે તમે જુઓ તો એ અંશ છે, એ ક્યાંય આવ્યો નથી. વૃત્તિ એની છે એટલે મારું માનીને સમજે છે, એમાં એ ફસાયેલો છે. વૃત્તિ આ બાજુ છે એટલે એને કીધું ખટવૃત્તિના ભાવનાના અંકુરો ઉત્પન્ન થાય છે, તેનો પરિવાર અંશ સહ આ પ્રકારે કહ્યો છે. હવે અંશને જુદો રાખી અને એનો અહીં કીધું છે. હવે જો અંશ વૃત્તિ જ કીધી છે, છઠ્ઠી અંશ વૃત્તિ નીચે કીધી, તેમાં પંચવૃત્તિનું નિરૂપણ કર્યું છે. હવે 5 વૃત્તિનું નિરૂપણ કરી દીધું આખું આપને. પ્રકાશ બ્રહ્મ વૃત્તિ, સંજીવન વૃત્તિ, ક્રિયા વૃત્તિ, ઈચ્છા વૃત્તિ અને સજીવન વૃત્તિ. આ 5નું કીધું તો 5માં પંચવૃત્તિનું નિરૂપણ કર્યું છે. હવે પંચવૃત્તિનું નિરૂપણ કર્યા પછી અંશવૃત્તિ તેની બાદ જ રાખી, કારણ કે સમાન કાર્યમાં ભાવ હોવો જોઈએ તે મુજબ અંશ કાર્યરૂપ હોય તેના કારણરૂપ સકર્તા સત કેવલ છે. હવે અંશના સમાન ભાવ તો કેવલનો છે, તો અંશનો સમાન ભાવ આ 5 વૃત્તિનો અથવા 83 તત્વોનો નથી, બરાબર. એટલે એ બે વચ્ચે એક અંશની વૃત્તિ ઉત્પન્ન કરી. એને કીધું આ અંશને વિશે જે છઠ્ઠી અંશ વૃત્તિ તેનો પ્રકાર છે તે સકર્તામણી ભાસ નામના ગ્રંથને વિશે કયો છે. હવે સકર્તામણી ભાસની અંદર થોડું વાંચીએ એટલે એના વિશે આપણે વિશેષ જાણવા મળશે, અત્યારે નહીં વાંચીએ, બરાબર. તો એને કીધું કે આ છઠ્ઠી અંશ વૃત્તિ શું કરે છે, એ સજાતી નથી હો, કેવલની વૃત્તિ કેવલની સજાતી નથી. એ કેવલની સજાતી થાય તો અંશે થઈ જાય. એ વૃત્તિ અંશે થઈ જાય, અને કેવલની સજાતી ન હોય તો એ તત્વ પદાર્થમાં વહી જાય. એટલે 5 વૃત્તિમાં ભળી જાય, અને 5 વૃત્તિમાં 72 તત્વોમાં ભળી જાય. હવે મારે તો એવું કરવું છે કે 5 વૃત્તિમાં વૃત્તિ ભળેલી રહે, મારે અંશે થઈને જોવું છે. તો હું અદ્વૈતાદ્વૈત સિદ્ધાંત વાપરીશ. દ્વૈત અને અદ્વૈત આ બંનેનો જે મૂળ સિદ્ધાંત છે એ વાપરીશું. તો એ જે સિદ્ધાંત છે એનો અર્થ શું થાય છે, તો કે મારે આ બાજુ રહેવું છે અને કેવલ સાથે રહેવું છે. તો મેં શું કીધું, આવરણ. મારે મામાય રહેવું છે અને મારે સ્વતંત્ર રહેવું છે. એવું જે શુક્રાણુ નક્કી કરીએ કે એનો જન્મ થઈ એક છે, પણ મામા ભળી જવું છે તો એનો જન્મ નહીં થાય. આ બાજુ રહેવું છે તો આ બાજુ પુરુષમાં જ રહી જશે ને એનો ઉત્પત્તિ નહીં થઈ શકે. તો પેલાનો નાશ થઈ જશે, પુરુષમાં રહેશે તો એના અંદર ને અંદર નાશ થઈ જશે. પણ એક એવો હતો શુક્રાણુ, એવો એક ભાગ હતો કે જે પોતે એવું સમજો કે મામા રહેવું છે, પોષણ પ્રાપ્ત કરવું છે, અને જે પોષણ મને મળે છે એ પોષણથી મારો વિકાસ કરવો છે. મારે એક અણુમાંથી, એક બેક્ટેરિયામાંથી, એક જીવાણુમાંથી મારે છે એ મનુષ્ય બનવું છે. એવો જે વિભાગ એનો જાગ્રત થયો, એની પોતે આવરણ શરૂ કર્યું. આ તમને જે અત્યારે મેં આવરણ દેખાડ્યા ને, એ આવરણો કામના છે. આ આવરણોથી ઘણી વસ્તુ બચે, અને આવરણ ન હોય તો કાંઈ પણ થાય નહીં. આને પૂઠું ચડાવવું પડે છે. જે જુઓ એને તમને આવરણ ઉપર હશે, આવરણ ન હોય તો આ બધા ઘસાઈ જાય છે. ફોન આવરણ વગર કશું થતું નથી આ બાજુ રહેવા માટે. હવે વધારે ખાવ ખુલ્લામાં બેસી તો ત્યારે કેટલો પવન લાગતો હોય આપને, વાતે સંભળાય નહીં. તો ઘર રૂપી આવરણ કર્યું, શરીર રૂપી આવરણ કર્યું. તો આવા બધા મને આવરણ કરતા આવડ્યા તો હું કેવલ કરતાની અંદર રહું અને આ બાજુ રહી શકું. એવું મને બે બાજુનું આવરણ જોઈએ છે. હું મારો એ વિકાસ કરી શકું ને માની અંદર રહી શકું. તો એવું આવરણ એની કર્યું. અને પછી ખોરાક ક્યાંથી લેવો, તો જાણ એની બહારથી લીધી, એ મામાથી ન લીધી. જાણ નાભીથી જે બહારનો પ્રણવ હતો ને એનીથી લીધી. એટલે જાણ બહારથી લેવાની છે, રહેવાનું અહીંયા છે. એટલે અહીંયા એને કીધું જો વૃત્તિને તું આમાં રાખ ખાલી સંસારમાં,
અને છતાંય વૃત્તિને સંસારમાં રાખ, પણ તું પોતે અંશ છો એ 100% રહે. વૃત્તિ ખાલી છે એ તો પડછાયો છે તારો. તું કઈ અરીસામાં આખો ગોરી નથી જતો કે તને ભલે આખો અરીસામાં તું દેખાશો કે નખ શીખ સુધી તું દેખાશો, પણ અરીસામાં સેજી જગ્યા નથી કે તું દેખા. એટલો જગ્યા જ નથી. 2 mm માં 3 mm માં શું જગ્યા હોય? તું 10 ફૂટ છો અને તારી ઊંચાઈ ની બધું એમાં કઈ સેટ થતું નથી, છતાંય કે તું એમાં દેખાશો. એવી રીતે તું ભાસ રૂપે છો, નાટક જ છો. આમાં એ નથી ના ટકવાનું, તારામાં તારે ટકવાનું છે. એટલે એ નાટક ત્યાં ટકવાનું નથી. તું આખો જાય ને એટલે અરીસામાંથી તું ગાયબ થઈ જાય. એમ તું અહીંથી સંસારમાં કેટલી વાર આવે છે ને કેટલી વાર ગાયબ થઈ જશો કે. એટલે ના ટકવાનો છો, ટકીશ નહીં. એટલે આ નાટક જ છે. એટલે તું તારું સ્વરૂપ છે એ તારામાં રાખ. નાટક તો એટલું મસ્ત કર કે તને એમ થઈ જવું જોઈએ કે મેં નાટક કર્યું છે એમ, અને એ હું ખુશ થઈ જવું જોઈએ. કેવલ કરતા ને ખુશ કરી દેવું કે આ નાટક એવું મેં કર્યું છે કે તમારી બાજુ આવી ગયું. નાટક કરતા કરતા જે ડાયરેક્ટર છે ને એ ફી વધારી દેવા જોઈએ આપણી, અને કીધું 5 કરોડ તને આપીશી કે આ રોલમાં આ હીરો તરીકે. તો એ નાટક એવું કરીને કે 5 કરોડની લિમિટ જ ન રાખે. 50 બીજા ફિલ્મ પિક્ચર આપને આપી દે, કાલે બીજા નાટક હોય તને જ કરવા આપું, પણ છતાંય એમાં ન ભરાય. ભલે ગમે એટલા કરી એની સાથે જ રહી. ડાયરેક્ટર હારે જ આપણો સંબંધ છે હવે. પણ નાટક એવા કરીશ ડાયરેક્ટર છે એ ખુશ થઈ જાય છે. એટલે આ બધા નાટકોની અંદર કેવી રીતે ટકવાનું, નાટકમાં કેવી રીતે ટકવાનું, જે ઓલું નથી ટકવાનું એમાં ટકવાનું. એને જ કીધું દ્વૈતાદ્વૈત. તો અહીંયા એવી રીતે કીધું કે આમાં તાર ટકવાનું. એટલે અહીંયા કીધું આ અંશને વિશે 6ઠ્ઠી અંશ વૃત્તિ તેનો પ્રકાર જે છે તે સકર્તા મણિભાસ. હવે એની સકર્તા મણિભાસ એનો અર્થ એ રીતે છે કે સકર્તાએ જે મણિ ઉત્પન્ન કર્યો છે એનો આ ભાસ છે. સકર્તાએ કોણ ઉત્પન્ન કર્યો છે મણિ રૂપે? તો કે એનો અંશ, અને એનો જ આ બધો ભાસ પડ્યો છે. એ ભાસ છે એને નામ જ એને કીધું કારણ તું સમજી લે. સકર્તા મણિભાસ નામનો ગ્રંથ એમ. એ ગ્રંથ ન હોય તો સમજી લે કે આ શબ્દમાં જ આવો ગ્રંથ છે એવું સમજી લે કે ગ્રંથ વાંચવાની જરૂર નથી તારે. સકર્તા મણિનો ભાસ છે એ તું પોતે અંશ છો. હવે તું અંશે થઈ જા તો એનો સજાતી થઈ જા. તો આ બાજુ ભાસમાં વયો જાય તો એનો અંત જ નથી કે આ અનંત છે કે એ અનંતમાં તારે ફરવું પડશે કે વૃત્તિને, તારે નહીં. અને તું વૃત્તિ જાય છે ને તો તું જ જાશો ને. ક્લાસમાં પહેલા કોણ આવ્યું, હું કે વૃત્તિ? અત્યારે તપાસું. નક્કી થઈ ગયું બપોર એક આજ ક્લાસ છે, બપોરથી જ વૃત્તિ આ બાજુ શરૂ થઈ ગઈ ને. ક્લાસમાં કોણ આવ્યું પહેલું? વૃત્તિ. પછી તને લઈ આવું ને એમ ખેંચીને. એટલે તું પછી બપોરે આવ્યો આ મેસેજ કે આજે 4:30 વાગે ક્લાસ છે, એટલે તું વૃત્તિ વાળી લે અને ક્લાસમાં ન આવે તો તને ક્લાસનો લાભ ન મળે. હવે તું વૃત્તિને આવરણ કરી લે કે ક્લાસમાં જવું છે, ક્લાસમાં નથી બેસવું, અંશે થઈને જ ક્લાસ સાંભળવો છે. તો પછી તારે ક્લાસ સાંભળવાનો રહે. અંશે તો થઈ ગયો છો, અંશે થવા માટે ક્લાસ હતો આ. તું હવે આવે છે તો કેવો આવે છે ખબર છે? મોટા થઈ ગયા પછી નાના છોકરાઓ રમતા હોય ને એની હારે રમવું પડે એવો તું છો હવે. હવે કઈ તારું કઈ બહુ આમાં રમતમાં બહુ મહત્વ નથી. કાકા હોય, મામા હોય, દાદા હોય તો એના પોતરા હારે, એના ભાણિયા હારે, એના ભત્રીજા હારે, બાપ હોય તો એના દીકરા હારે રમતો હોય. હવે દીકરા ને દીકરી તો 5-6-7 વર્ષના છે, એને ઈ રમતમાં કઈ મજા નથી આવતી. એને રમી લીધું. હવે તો ઈ 25-30 વર્ષના છે, કોઈ દાદા છે તો 60-70 વર્ષના છે. એ એના પોતરા રમે છે, એને રમતનો આનંદ નથી. હવે એ રમાડે છે છોકરાને, એનો આનંદ છે, એ છૂટા રહે છે. એમ તું અહીંયા આવે છો હવે ક્લાસમાં તો એ આવરણ કરીને આવ્યો, તું ક્લાસમાં આવ્યો અંશે છો. હવે તું અહીંયા આવે કે ત્યાં જા, તને હવે કઈ ફરક પડતો નથી. તું અંશે થવા તો આવ્યો છો અહીંયા, પણ હવે હું અંશે થયો છું ને અંશની જ વાત કરે છે તો અહીંયા વધારે મજા આવે છે. મારા છોકરાને રમવાની વધારે મજા આવે છે, કાંઈ વાંધો નહીં, મજા લઈ લે તું, એમાં તને વાંધો નથી. એટલે અહીંયા આવીને અંશે થવા હાટું આવી છે તો અંશે થઈને જ આવીને. ઘરેથી નીકળી ત્યારે જ એવું નક્કી કરીને આવીને કે હવે અંશે થઈ ગયા છે. જેમ અત્યારે હું મહેશ થઈ ગયો ક્યાં મને નક્કી હતું? રમેશ કોઈ કહી દીધો હોત તો રમેશ થઈ ગયો હોત. તો આ વાસ્તવિક સ્થિતિને જોઈ અને તારે કામ કરવું. તો તારે અંશે થઈને આવવું, અંશે થઈને બેસવું ને અંશે થઈને જવું, અને દરેક વાતની અંદર આવરણ કરી રાખવું. તને આવરણ કરતા આવડી જશે ત્યાં સુધીમાં. આટલો સમય અભ્યાસ કરીશ 2-5 વર્ષ સુધી, ત્યાં આવરણ કરતા આવડી જશે. રોટલી તને નહીં ખાઈ જાય અને તું રોટલી નહીં ખાઈ જાય, એની વચ્ચે આવરણ હશે.
એ શરીર ખાશે, તું અલગ થઈ જાય. એટલે સ્વાદ, હવે તું સ્વાદમાં નહીં ખેંચાય. એટલે જે જીભની ઇન્દ્રિય છે એ તને નહીં ખેંચી જાય. તું આંખના રૂપમાં નહીં ખેંચા, કાનની વાણીમાં નહીં ખેંચા આવે, કારણ કે તને આવરણ કરતા આવડી ગયું. પહેલા જ તે આવરણ કર્યું. બહુ સારો ભલે ગમે એટલું સંગીત વગાડે, પણ મારે તો આવરણ કરવાનું. અમે માં ને એ પેલું જોવા ગયા હતા, અમે પિક્ચર, શું કહેવાય, ધુરંધર. હવે મારામારી હોય તેને તો ગમે નહીં, તો એની પહેલા કીધું આ વખતે હું કે આવરણ કરી લઈશ એમ. તો આવરણ કરી ગયા તો આવરણ ઠેઠ સુધી જ રહ્યું. આપણે જોયું, ઉકાર્યું, પણ એમાં કઈ ઘૂસ્યું નહીં આપણે અંદર. એ બારોબાર રહ્યું, એનું મનોરંજન લઈ લીધું. આવરણ કરીને મારો આનંદ હું લેતો હતો એમ. બેઠો તો ત્યાં થિયેટરમાં જોયું, આ બધાએ વખાણ કર્યું દેશભક્તિનું છે ને આ છે, એટલે આપણે જોવા ગયા. તો જોવા ગયા એનું તો આવરણ કરી નાખ્યું હતું કે એવું કોઈ વસ્તુ અંદર ન પ્રવેશે, આનંદ હું મારો લઈશ. આ વિગત મને મળે છે, ખાલી દેશમાં હું થઈ રહ્યું છે વિગત મળે છે, પણ આવરણ તો આનંદ તો મારો લેશે. એ પિક્ચરનો આનંદ નહીં લો, વિગત લીધી બધી. તો અહીંયા એ કે એ રીતે તું અહીંયા જાણ, આ રીતે અહીંયા રહે. એટલે અહીંયા કહે છે કે જો તારે આ સકર્તામણી ભાષ્ય ગ્રંથમાં જોવાનું છે. પછી આગળ આ અંશના સંકલ્પ ભાવનામાં ઉત્પત્તિ તથા લય થાય છે તે વિશેનું નિરૂપણ તે ગ્રંથમાં કરેલું છે, તે જોઈ લેજો. તે પ્રમાણે તથા તે ન્યાયે અંશમાં છઠ્ઠી અંશવૃત્તિ સર્જવાની મોહ શક્તિ રહેલી છે. તે કર્તારે અલ્પગતિ પોખેલી તે પ્રમાણે ઉત્પત્તિ તથા લય થાય તેવી છે. હવે બરાબર. હવે હું કીધું અહીંયા આ અંશ સંકલ્પ ભાવનામાં ઉત્પત્તિ તથા લય થાય છે તે વિશેનું નિરૂપણ તે ગ્રંથમાં કરેલું, તે જોઈ લેજો. એને તો જોઈ લેજો. તે પ્રમાણે તથા તે ન્યાય અંશમાં છઠ્ઠી અંશ વૃત્તિ સર્જવાની મોહક શક્તિ રહે. અંશમાં પોતાની વૃત્તિ સર્જવાની મોહક શક્તિ છે, અંશ નથી. અંશ છે વૃત્તિ સર્જેલી છે. અહીંયા લખ્યું છે આ ન્યાય અંશમાં છઠ્ઠી અંશ વૃત્તિ સર્જવાની મોહક શક્તિ રહેલી છે. આ શક્તિથી, પોતાની આસક્તિથી એની મોહક શક્તિથી, આ શક્તિ કહેવાય ને મોહક. આને મોહક એટલે હું, મોહક શક્તિ એટલે આસક્તિ. આસક્તિ એટલે આસક્ત થયો એના કારણે અંશવૃત્તિ સર્જાણી છે. એ કોઈ પણ વસ્તુમાં મોહ થયો એને, એમાં આસક્તિ થઈ, ઈ શક્તિ અંશને સર્જવા, અંશવૃત્તિ સર્જવાની શક્તિ, મોહ શક્તિ રહેલી છે અંશમાં છઠ્ઠી. તો આ અંશ છે એ અંશ વૃત્તિ સર્જે છે. અંશ પોતે ઘાટમાં આવ્યો નથી, આ ખાસ યાદ રાખવું. ઘણી વખત આપને કે અંશ અંશે એનું સ્થાન એટલે લીધું છે, અંશે વૃત્તિ કરી એ એનું સ્થાન છે. અહીંયા જે સ્વિચ પાડી અને અહીંયા લાઈટ થઈ, તો કઈ આપણે નર્મદા ડેમની ઉપર જે એનું વીજળી મથક બનાવ્યું એ અહીંયા નથી આવી જતું. એ તો સ્વિચ પાડી એટલે એનું સ્થાન લીધું, વીજળી એ લાઈટમાં સ્થાન લીધું. એનો અર્થ એવો નથી કે ત્યાંથી જે નર્મદાના કાંઠે જે ટર્બાઇન છે એ અહીંયા આવી ગયા, એ નથી આવ્યા. એટલે આવી રીતે કીધું કે અંશ તો હજી કેવલધામમાં જ છે, અત્યારે કેવલધામમાં છે અંશ. કેવલધામ એ છોડીને આવતો નથી, જેમ સૂર્ય છે એ ત્યાંથી છોડીને અહીં આવતો નથી, ખાલી કિરણ આવે છે. તો અહીંયા એ રીતે તું જોજે કે એવી મોહ શક્તિ, અને મોહ શક્તિ જ્યાં થઈને ત્યાં એની આસક્તિ બંધાઈ છે. આ રીતે આગળ તે કર્તારે અલ્પગતિ પોખેલી તે પ્રમાણે ઉત્પત્તિ તથા લય થાય તેવી છે. આ વૃત્તિ કેવી છે તે વિશે સ્પષ્ટ ખુલાસો કરું છું, તે સાંભળો. કોઈ સ્ત્રીને પતિના સંયમે કરી અસંખ્ય સંતતિ થાય છે, તેવી જ રીતે નિજપતિ સકર્તા સત્કૈવલની દ્રષ્ટિનો ભાસ અંશ ઉપર પડે છે, એટલે અંશમાં રહેલી અંશવૃત્તિની સ્ફુરે છે. જેમ સૂર્યના પ્રકાશ વડે નેત્ર દેખતા થાય છે, તેમ પરમપતિની પરમ સત્તા વડે જ અંશને વર્તવાનું છે. અંશના વર્તનમાં અંશવૃત્તિની આદ્ય લઈને ઘાટમાં વસ્તુ 6 વૃત્તિઓ પોખ્યા પ્રમાણે અલ્પ થઈ જાય છે, કારણ કે પોતાના બાપનું જોઈને અંશ પણ અલ્પ સંકલ્પ કરે છે, પરંતુ નિજ સકર્તાની પેઠે ધારણા કરીને નવી તત્વ તથા અંશ ઉપજાવી શકે નહીં, કારણ કે જ્યારે અંશમાં સંકલ્પનું પોષણ કરવું ત્યારે કર્તારે વચમાં નવું કરવા મૂકવાનું ભર્યું જ નથી. હવે આ વાત અહીંયા કરી કે અંશમાં જ્યારે એની અંશને ઉત્પન્ન કર્યું ત્યારે નવું નથી કરવાનું, એટલે નવું કઈ કરી શકતો નથી.
હવે બહારથી જે લાવવાનું છે એના માતા પિતા લાવે છે, પણ અહીંયા એ રોટલી કરે, છોકરું જોવે છે માં રોટલી કરે એટલે હું રોટલી કરું, તો એના રમકડા એ માં જ લાવી દે છે. એ રમકડા ખરીદીને લાવી નથી એકતું. એટલે અંશને તો તત્વ પદાર્થ બનાવી નહીં આપે, પણ માં જેવા ચાળા મારે કરવા છે કે બાપ જેમ હાલે એવા બૂટ પહેરીને, ક્યારેક નાનું છોકરું હોય ને બાપ એના બહાર બૂટ કાઢે, ચપ્પલ કાઢે, એમાં પહેરીને પાછું હાલે 2 વાર પડે હોતી, કેમ કે મારે આ જ પહેરવું છે એમ. સમજાણું? એના પિતાજી કે એના માં કે જે કે કપડા પહેરતા ને એ પહેરવા હોય એને એમ. એટલે એને કે અલ્પ આવું આવ્યું છે કે એ અલ્પ ખાલી ભાસ રૂપે આવ્યું છે અંશની અંદર, એમાં કરવા પણ કઈ નથી મૂક્યું. આ છોકરાના કપડા સીવડાવવા હોય તો એને માતા પિતા જ સીવડાવે છે પાછા, એને એની ખબર નથી. એમ અંશને આ પોતાના શરીરમાં શું છે, આ શરીરની અંદર કઈ રીતે સંચો બધા ચાલે છે, એ અંશને કાંઈ ખબર નથી. અંકુર મારું કેમ બન્યું છે, મારા અંકુરમાંથી પાછા મારા સંતાનોના અંકુરો કેમ બને એની એને કાંઈ ખબર નથી. હું શ્વાસ કેમ લઉં છું અને શ્વાસ લેવાય છે અને એ છોડાય છે એની શું પ્રક્રિયા થાય છે એની ખબર નથી. આ સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, ઋતુ, આ તે બધું ફરે છે એની એને ખબર નથી. તો કશી જ ખબર અંશને નથી કે હજી નાનું બાળક છે, પણ એ ચાળા કરે છે કે બૂટ એના પહેલા બાપા બૂટ પહેરીને જાય એટલે એમાં બૂટમાં પગ નાખે ને પાછું 2 વાર પડે હોતી છે. એવી રીતે ગમે એ વસ્તુ કરે. હાડી પહેરતા હોય ને તો હાડી પડી હોય ને ઘડીક, તો નાની છોકરી હોય ને તો એ કંઈક બીજા કામમાં લાગી ગઈ તો આખી હાડી વીખીને પોતે પહેરીને લીધી હોય, હાડી ઓળી કરીને, સમજાવું? પણ એનાથી હાલવા જાય તો 2 વાર પડે જ છે. એટલે કે તારે એવો કોઈ ઈરાદો ન રાખો કે હું મારી જેવું થવાની કોઈ કોશિશ ન કરવી કે. એટલે અહીંયા એની એવું કીધું કે તું હંમેશા આ સ્થિતિને ઓળંગી નહીં શકે કે મેં જે અંકુર બનાવ્યું છે એને નહીં. હું જયારે આ બાજુ આવીશ ત્યારે જાણ આપીશ, એ જાણ કામ કરશે મારી. હવે ધારો કે અત્યારે આ બધું પરમ ગુરુની જાણ ઉતરી છે અડધા કલ્પે, તો હવે નવીન બધું જે થશે એ નવીનના પક્ષમાં પરમ ગુરુની જાણ કરશે, કેવલ કરતાની જાણ કરશે. હવે અત્યાર સુધી જે જાણ હતી એ અંશની જાણ હતી, એટલે એમાં બહુ કઈ વધારે ન કરી શકે, નાનું મોટું કરી લે, એટલે અલ્પ કરે છે કે. એટલે અહીંયા એ રીતે એની વાત કરી છે આગળ. માટે નવું શું જોઈને કરી શકે? અરે અંશ કરવા જાય તો પણ તેનાથી કંઈ જ બનતું નથી. અહો હે અંશ, કર્તારે જે કૃત કર્યું છે તેમાં જ તમે વર્તજો. તે સિવાય નવીન બીજા પ્રકારના તત્વો કે અંશ કશું એ તમારાથી થશે નહીં, કારણ કે અંશ અલ્પગતિવાળો છે. તે કયા પ્રકારે છે તે બતાવું છું. આ અંશને કર્તાના કૃતની ગતિ માલમ પડતી નથી, કારણ કે તે ક્યાં અને કયા પ્રકારના તત્વ પોખીને કર્યું છે તે, અને તે તત્વોને સારા નરસા પ્રકારે વર્તાવવાની પણ ગમ નથી, કારણ કે અંશની ભાસ દ્રષ્ટિરૂપ વૃત્તિ તે તત્વોના સંગે કરીને બેભાન થઈ ગઈ છે. એથી કરી તત્વભાગ વાપરવાની જે યુક્તિ તે જાણી નહીં, અને પોતાની ઈચ્છાએ ક્રિયામાં અનીતિ વધારીને દુઃખ ભોગવવા લાગ્યા. હવે અહીંયા શું કીધું છે કે જે તત્વ ભાગ વાપરવાની એક યુક્તિ છે, એ યુક્તિ જાણી નહીં કે આ તો બધા શું કરે છે કે તપ કરવા મળ્યા, યોગ કરવા મળ્યા, ભક્તિ કરવા મળ્યા, યુક્તિની ખબર નથી. કર્તારે કેવી રીતે આ જગત કર્યું છે એમાં એની યુક્તિ છે. એનાથી કઈ વિરુદ્ધ કરવા જાવ તો એમાં એની યુક્તિ નથી. આંખથી જોવાય છે તો આંખનો જ ઉપયોગ કરીને વિશેષ જોવાની પ્રક્રિયા કરવી જોઈએ. તો ભાઈ આંખ તમે દૂરબીન કર્યું, પણ દૂરબીન એકલું જોઈ શકતું નથી. દૂરબીનમાં તમારે આંખ તો લગાડવી જ પડે, તમારી ચેતનની આંખ. તો એ કે જે વસ્તુ મેં કરી છે એની અંદર કઈ વિશેષ અંશ કરી શકતો નથી, અને અંશ વિરુદ્ધ પ્રક્રિયા કરે છે, એટલે એ દુઃખ, એને દુઃખ થાય છે. અનિતિ વધારી એની, નીતિ નહીં. મેં જે રીતે કર્યું છે એ જ રીતે એ જો કરે તો એ નીતિ છે કે, પણ એની અનિતિ વધારી છે. હવે એને હું એક બધું, કારણ કે અંશની ભાસ દ્રષ્ટિ વૃત્તિ, ભાસ દ્રષ્ટિ રૂપ વૃત્તિ તે તત્વના સંગે કરીને બેભાન થઈ ગઈ છે. તત્વના સંગે કરીને બેભાન થયેલી વૃત્તિ એને પાછી કેમ વાળવાની? એની ઉલટ ક્રિયા, અહીંયા ઉલટ ક્રિયાનો જ આખો વિષય છે. તત્વમાં ગયેલી વૃત્તિને ત્યાંથી ખેંચીને લાવવાની, અને લાવીને એને જે હતી ત્યાં મૂકવાની, એટલે અંશ થઈ જાય. અંશનું સ્વરૂપ ક્યાં છે? તો કે જ્યાં વૃત્તિ બધી એકત્ર થાય છે અને એ જે જગ્યાએ એકત્રિત થાય છે એ અંશ છે, અને જે ગઈ છે એ તો અંશની વૃત્તિ ગઈ છે, એ વૃત્તિ પાછી ખેંચવાની છે. તો એને કીધું કે જે તત્વના સંગે કરીને બેભાન થઈ ગઈ છે. અત્યારે મારા તત્વના સંગે કરીને અંશની વૃત્તિ અંશમાં નથી રહી, બધા જ તત્વોમાં ફેલાઈ ગઈ છે. 84 તત્વો, એમાં 72 તત્વોમાં વિશેષ ફેલાણી.
નીચેના જે ઈચ્છા વૃત્તિના 72 તત્વો ઈચ્છા કરી એટલે ફેલાણી, એથી કરી તત્વભાગ વાપરવામાં જે યુક્તિ તે જાણી નહીં. તત્વભાગ વાપરવામાં યુક્તિ હતી, ટેકનિક હતી, પદ્ધતિ હતી, હોશિયારી હતી કે કઈ રીતે તત્વભાગ વાપરું તો ત્યાંથી હું મારા સ્વરૂપે થઈ જાઉં, ક્યાંથી હું કાઢી લઉં મને. એટલે અહીંયા કીધું છે કે અંકુરમાંથી કાઢવાનું છે ને એને, કે અંશની વૃત્તિ પડી ક્યાં છે તેને, કે એને બે શોખ છે અંશને, અંકુર પકવાય એનું ખાન છે અને ચાસમી લેવી એનું પાન છે, બરાબર છે. તો એની વૃત્તિ અંકુર પકવવામાં પડી હોય, કુંભારની માટલા પકવવામાં વૃત્તિ પડી હોય તો કુંભાર છે ને એ પેલું જે એનો નિભાડો હળકતો હોય ને ત્યાં જ આજુબાજુ જ હોય, કે એની વૃત્તિ ક્યાં છે કે માટલા પકાવે છે ને એમાં જ. તો એ જે પકવતો ખેડૂતની વૃત્તિ ક્યાં છે? એના ખેતરમાં જ જે અનાજ પાકે છે એમાં. તો અંશ શું પકવે છે? અંકુર. તો અંશની વૃત્તિ તો અંકુર ઉપર રહેવાની જ. વાત સમજાય છે તમને? અને અંકુરમાં કઈ એવી વસ્તુ નથી કે નથી આ બાજુની કૃતની. અંકુર વિશે કઈ એવી વસ્તુ નથી કે નથી. જે વસ્તુ અંકુરમાં નથી એ એના વૃક્ષમાં નથી. જે અંકુરમાં પડ્યું છે એ બધું જ વૃક્ષમાં છે. એટલે એને કીધું જો આપણો માર્ગ છે અંકુરી છે, તારે અંશને પકડવો હોય તો અંકુરમાં જવું પડશે. તો એ કે અંકુરમાં છે. એ કે અહીંયા હું કીધું તો એ કે આ જે વૃત્તિ છે કે એથી કરી તત્વભાગ વાપરવાની જે યુક્તિ તે જાણી નહીં. તત્વભાગ તારે કેવી રીતે વાપરવાનો હતો? તે અંશ ક્યાં આગળ છે? અંકુર સાથે. અંકુર પકવે છે તને મળશે ક્યાં? કે અંકુરમાંથી. અંશની વૃત્તિ તારે ખેંચવી હોય તો 84 તત્વો અંકુરમાં ભરેલા છે. અંકુરી શરીરની અંદર પ્રણવ શરીર ભરેલું છે. પ્રણવી શરીરની અંદર છે એ પરમકારણ દેહ ભરેલો છે. પરમકારણની અંદર એ કરતા સ્થૂળ દેહ આખો અંકુરમાં મેં હમેટીને સંકેલીને, જેમ આપણે કપડા સંકેલીને મૂકીએ એમ બધું જ સંકેલીને આખા દેહનો બધો જ ભાગ તારા અંકુરમાં મૂકેલો, ડીએનએ આરએનએ સહિત, સંસ્કાર સહિત, બુદ્ધિ કેવી થશે એ સહિત, તારો રંગ કેવો આવશે, તારો સ્વભાવ કેવો થશે, તારું કાન કેવું છે, નાક કેવું છે, પગ કેવા છે, ગતિ કેવી છે, શક્તિ કેવી છે, રોગ કેવા થશે, એ બધું જ મેં અંકુરમાં મૂક્યું છે. આ અંકુરની યુક્તિ તે જાણી નહીં. તત્વમાં શું જાણવાનું? તત્વ ભાગની વાપરવાની જે યુક્તિ, તત્વ ક્યાં બધા પડ્યા છે તો કે અંકુરમાં. તો એની યુક્તિ જાણી નહીં અને પોતાની ઈચ્છાએ ક્રિયા અનિતિ વધારે દુઃખ ભોગવવા લાગ્યો. પોતાની ઈચ્છાએ આ જે ક્રિયાઓ બધી કરી એના કારણે એ દુઃખ ભોગવવા લાગ્યો અને એની આ આખી પ્રક્રિયામાં ફસાયેલો છે. તો અહીંયા એને કીધું કે આ યુક્તિ કોણ શીખવાડશે? આ કોની આગળથી લેવાની આ યુક્તિ? તો કે આ યુક્તિ માત્ર પરમગુરુ આપશે. નારાયણદાસને ના પાડી દીધી કે તારે નહીં કહેવાનું છે. હું તને કહું છું કે આ યુક્તિ તારે નહીં કહેવાની. અચરતભાઈને ના પાડવા જેવું હતું નહીં, કારણ કે અચરત જાણતા હતા, કોઈને કહેવાના નહોતા. રમતા રામ તો બે વ્યાજ ગયા હતા પછી અંશે થઈને, એટલે એની કોઈ ગતિ આ બાજુની હતી ને એટલે કોઈને કહેવા આવવાના જ નહોતા. તો 4 જણામાં એક જ એવા વ્યક્તિ હતા કે એને બાંધવા પડે. નરવેદ સાગરને બાંધી દીધા અને એને સોગંદ આપ્યા. બાંધવા પડે એટલે સોગંદ આપવા. બાંધી દીધા અને એને કીધું કે તારે આ વાત કોઈને કરવી નહીં. એટલે એ કીધું કે આ તત્વ વાપરવાની જે યુક્તિ તે જાણી નહીં. હવે વાત કરી કે આખી ઉલટ ક્રિયા ક્યાં છે? કે તત્વની બધી જ મેં તને ઉલટ ક્રિયા કીધી, પણ એ તો તારે અંકુરમાં જવું પડે, અંકુરી ગતિમાં જવું પડે. અંકુરમાં જઈ અને તું જો તો અંશની વૃત્તિ અંકુર ઉપર છે, તો એ વૃત્તિને તારે અંશમાં લઈ જવી હોય તો અંકુરથી જુદું પડવું પડે. જેમ દૂધની અંદર ઘી છે, દૂધની અંદર પ્રકાશ છે, એ તને જયારે ખબર પડી, દૂધમાં પ્રકાશ તો દેખાતો નહોતો દીવા જેવો, પણ તને એવું કોઈ કીધું કે દૂધમાં પ્રકાશ છે એમ, તો પછી તારે એની યુક્તિ જ કરવાની રહી. કઈ રીતે કાઢવો? દૂધમાંથી તો સીધું તો ઓલવાય નહીં દૂધને, એમ કઈ ઘી નીકળે નહીં. દહીં મેળવી દીધા પછી તે સીધું તેને કઈ ગરમ ન કરાય, એને વલોવવું પડે. તો આખી યુક્તિ, એની આખી પદ્ધતિ, એ જે રીતે અંકુર બન્યું છે એ જ રીતે એને પાછું શૂન્ય કરી નાખ્યું અંકુરને. અને અંકુરમાંથી જે છેલ્લી ચૈતન્ય વૃત્તિ હતી એ ખેંચી લીધી. ચૈતન્ય વૃત્તિ શું હતી? અંશની વૃત્તિ. બાકીની જે વૃત્તિ છે ઐશ્વર્યતા, આરહત, સુરતા, અક્કલ અને નૂરતા, એ આ બાજુના તત્વ પદાર્થની સજાતીય છે. પણ પેલી જે ચૈતન્યતા છે એ આ બાજુના તત્વ પદાર્થની સજાતી નથી. એટલે આને કીધું આને ચૈતન્યતાને ખેંચવી. આ ચૈતન્યતાને ખેંચી એને પોતે મારી ચૈતન્યતાની સાથે મેળવવી, પરમ ગુરુની ચૈતન્ય સાથે મેળવવી, એટલે તું અંશે થાય.
આ જે રીત અહીંયા દેખાડી કે આ જે રીત છે ને એને કીધું પરમ વિવેક. અને આ તને કોઈને આપવાનું નથી, કે હું તને શીખવાડવાનું નથી, કે બીજાને આવું કીધું છે. બીજા બધાને કીધું આ જગતમાં જે જે હાલે તમે મોટા વૈજ્ઞાનિકો થાવ, આઈન્સ્ટાઈન થાવ, તમે છે એ બ્રહ્મા વિષ્ણુ શંકર થાવ, તમે નિરંજન પુરુષ થાવ, પણ અંશે થવાની તો યુક્તિ તો હું જ આપી શીખે, નરવેદ તું નહીં આપી કે આ રીતે એને શીખવાડી. બધું જ આપી દીધું એને, પણ અંશે થવાની યુક્તિ ન આપી, કારણ કે એ અંકુર ઉપર આવેલી છે ને બે જ વસ્તુ કામ કરે છે, મૂળ અંકુર. અને મૂળ અંકુર કયું છે તો કીધું કે આ અંકુર છે એ તો દ્રશ્ય અંકુર છે, એનું તારે અદ્રશ્ય અંકુર કરવાનું, અદ્રશ્ય અંકુરનું અવિગત, અને અવિગતનું અલૌકિક અંકુર કરીને એને પાછું આવરણ કરવાનું. એટલે તું ત્યાં પતિવ્રતા ધર્મે અંશે થઈને અલગ રહી શીખે. કેવલ ધામની અંદર જે રહેવાનું અંકુર છે એનું નામ છે અલૌકિક અંકુર, અને એ રૂપે રહેવાનું જ તારે અંકુરમાં હમાઈને રહેવાનું. જેમ આપણે પેલા બધા અંકુરમાં હમાઈને જ હતા, એમાં જ સમેટાઈને હંકેલાયેલા હતા. એ જ અલૌકિક અંકુરમાં કેવલની અંદર તારે રહેવાનું. કેવલનું તો રૂપ એવું છે કે એનો કોઈ પાર નથી, એને વર્ણવી ના શકાય. એટલે મારે રહેવાનું, એ મને તોય નથી દેખાવાના, મને સમજાવવાના છે. ગરમી લાગે છે એ મને દેખાવાની નથી, મને સમજાવવાની છે. ગરમી થાય છે, ઠંડી લાગે છે એ મને દેખાવાની નથી, એ સમજાવવાની છે મને. હું જે બોલું છું વાત, એ ભાવ જે મારો આવે છે, એને જે સમજણ આવે છે એ તમને સંભળાવવાની નથી. સમજણ વાણી સંભળાય છે, સમજણ નથી સંભળાતી. સમજણ છે મારી જે શબ્દ બોલું છું, આ વાત કરું છું, ક્લાસ લઉં છું તમારે, તો એ અત્યારે મારું જે ચાલુ છે એમાં તમને મારી વાણી સંભળાય છે, પણ મારી સમજણ નથી સંભળાતી. જો તમે સમજણ સાંભળતા થઈ ગયા તો વાણી બાદ થઈ જશે, અંતો ચેતન વાણીની વાત શરૂ થઈ જશે. અંશે અંશની વાણી બાદ થઈ જશે, અને અંશે અંશની વાણી તો હું શરીરના 5 અંતસ્કરણ છે ને આડા આવે છે એને સમજાવું છું, તને નથી સમજાવતો. તું તમારી જાણે જ પકડ, તું જાણે જ પકડ. જેમ પેલો દૂધમાં છે એ છાશ નથી પકડતો, કીટું નથી પકડતો, ઘી નથી પકડતો, ખાલી ઓજને જ પકડે છે. પ્રકાશને નથી પકડતો, ગરમીને નથી પકડતો. જે હોશિયાર છે એ શું કરે છે તો કે ઓજને જ પકડે છે. ઓજ એ એવી વસ્તુ છે કે એમાં જીવન છે, અને ઓજના કારણે આ બધું હાલે છે. ઓજ બ્રહ્મના ઓજની અંદરથી નિરંજન પુરુષ ઉત્પન્ન થયા છે. તો ઓજ મુખ્ય વસ્તુ છે છુપાયેલી. એમ તારી અંદર આ ઓજ છે કે, અને આ ઓજની તારે કરવાની છે ખોજ. બાકી સંસારમાં રહીશ અને એના કરીશ મોજ તો ફસાઈ જાય છે. સમજાવ ને? ઓજની કર ખોજ, સંસારના ન કર મોજ, બધા એને છોડી દે કે. એટલે એવી રીતે કરીને એને આપણે હમેટી લીધો સંસારને. એટલે અહીંયા એને કીધું જો એથી કરી તત્વ ભાગ વાપરવાની જે જુક્તિ તે જાણી નહીં. મુદ્દા છે આ બધા એટલા સોલિડ મુદ્દા છે કે આ જુક્તિને હું કીધું તેને કીધું જો આ સંસારમાં વાપરવાની એને યુક્તિ કીધી છે કે, અને જે તત્વ ભાગમાંથી છૂટવા પછી જે બ્રહ્મમાં વાપરવાની છે એને પ્રયુક્તિ કીધી છે. અને તને આ જે હું કઉ છું તત્વ ભાગથી છૂટા પડીને તારા સ્વરૂપે થવાની એને અમૂલ્ય યુક્તિ કીધી છે. તો હું તને જે આપવા આવ્યો છું એ શું છે તે કે અમૂલ્ય યુક્તિ. આ વિશે હું તને આપવા આવ્યો છું કે, પણ તું અનિતિમાં નહીં જાતો. હવે અનિતિ કોને કેવી ને નીતિ કોને કેવી? એક નાટક કરતો હોય ને તો એક નાટકની અંદર છે એક વિલન થાય છે ને એક છે હીરો થાય છે. હવે અનિતિ ને નીતિ કોને કેવી એમાં નાટકમાં? આ હોત એક સંબંધ છે, પણ નીતિ કોને કેવી ને અનિતિ કોને કેવી? હવે ઓલું એક દૂજે કે लिए એક પિક્ચર આવ્યું હતું કમલ હસન અને રતિ અગ્નિહોત્રીનું. પછી છેલ્લે એ બે પ્રેમ કરતા કરતા બે આપઘાત કરી લે છે. તો એ પિક્ચર પૂરું થયું, એ તો નાટક હતું, એને તેના પૈસા મળ્યા બેને. હજી એ બે જીવે છે, પણ હજારો પ્રેમીઓ એમાં મરી ગયા હતા. એ પિક્ચર પૂરું થયું ને પછી આપઘાત કરી લ્યો. નાટકની આવી અસર ન થવી જોઈએ, આને કીધું અનિતિ વધારી. સમજાણું? એને આવરણ ન કર્યું જે લોકોએ. એને દુઃખ તો એની જેવું જ હતું બધાને. બે પ્રેમ પતિ પત્ની છોકરા છોકરી પ્રેમ કરતા હતા, એને એ જે રોકતા હતા એમ જ અહીંયા ઘરે રોકતા. એટલે બધું એને આપઘાત કર્યો તો મારે કરી લેવો એમ. એવી રીતે હજારો લોકોએ આપઘાત કરી લીધો હતો ત્યાર પછી છોકરા છોકરી. તો એને શું કર્યું કે તે અનિતિ વધારી. નાટકમાં કોઈ સાચું છે કોઈ ખોટું છે એવો વિષય નથી, તારે આવરણ કરીને જ રહેવાનું. નાટકમાં સાચું છે, આ વ્યવહાર સાચો ના ખોટો છે કે આમાં ગમે એટલો માણસ ગમે એને ચોરી કરી લે એને હારવાર નહીં લઈ જવાનું. લૂંટી લે અને મોટા બંગલાઓ બનાવી લે એને હારવાર નહીં લઈ જવાનું. નાટકમાં હારવાર લઈ જવાનું જ નથી કે જે રોલ કરો એ તો આ બાજુ નીતિ અનીતિ છે કે
આ બાજુની નીતિ અનીતિ હું તને કહેતો જ નથી. ચેતનમાં તારી શું નીતિ છે? તું તત્વ પદાર્થ હારે લાગે એનું નામ અનીતિ, અને તું તારા ચેતન સ્વરૂપ હારે જોડા એનું નામ નીતિ. અને આ નીતિને વાપરવા માટે તારે જુક્તિ વાપરવી, અને આ જુક્તિનું નામ છે અમૂલ્ય યુક્તિ. આ વાત અહીંયા કરી. હાલો આગળ. હવે અંશની દ્રષ્ટિ. હવે અંશની દ્રષ્ટિ તો પરમ સજાણ છે, પણ તત્વ પ્રવૃત્તિના પ્રભાવમાં તે ચૂસાઈ ગઈ છે. જેમ પારો કંચનને સ્પર્શીને એકઠો મૂકીએ ત્યારે તે સોનાનું વિત્ત ચૂસી લે છે, પણ તેમાંથી સુવર્ણસાર ભઠ્ઠી લગાવીને કિમિયાગાર આ સુવર્ણને કાઢી લે છે. તેવી જ રીતે અહીં કિમિયાગારની માફક અપાર વિવેક કરવાનો છે તે દેખાડો. બસ હવે એને કીધું કે તત્વ પદાર્થ શું છે? તો એ કે તત્વ પદાર્થમાં અંશની વૃત્તિને ચૂસી લે છે. એ વૃત્તિને તો એ કે તું છે ને પારો ને સોનું એ બેને બાજુમાં રાખે ને, જ્યાં લોકોને ખબર હશે આ લોકો સોનાને ખેંચી લે અંદર, તો સોનીઓ છે ને અમુક એવી ટેકનિક વાપરે એટલે એનું વિત ચૂસી લે. પારાને બાજુમાં રાખે ને તો સોનું સફેદ થવા મળે, સમજાવ? અને એનું જે વિત છે એ પારામાં આવી જાય. પછી પારામાંથી જે કિમિયાગર હોય ને એ સોનું બહાર કાઢી લે. અહીંયા કે છે એમ અત્યારે જે અંશની વૃત્તિ અંકુરમાં ચૂસાઈ જાય છે, તત્વ પદાર્થમાં ચૂસાઈ જાય છે, એમાં કોઈ કિમિયાગર નીકળે તો અંકુરમાંથી અંશની વૃત્તિને બહાર ખેંચી અને એ અલગ કાઢી લે. જે ચૂસી લીધી છે એની ઉલટ ક્રિયા કરી નાખે અને કાઢીને પોતાના સ્વરૂપને. એના માટે તારે શું કરવાનું? તો કે અપાર વિવેક કરવાનો છે. કે તને આજે હું દેખાડું છું, જે ક્રિયા તને દેખાડું છું, કે હવે અંશની દ્રષ્ટિ તો પરમ સજાણ છે. કેવી છે એની અંશની દ્રષ્ટિ? પરમ સજાણ છે. અંશ પોતે સ્વરૂપે થાય તો સજાણ છે, પણ તત્વ પ્રવૃત્તિના પ્રભાવમાં તે ચૂસાઈ ગઈ છે. અને એ ચૂસાઈ ગઈ જેમ પારો કંચનને સ્પર્શીને એકઠો મૂકીએ ત્યારે તે સોનાનું વિત ચૂસી લેશે. એનું જે વિત હોય એટલે કહે. હવે તમે ભૂંજાઈ ગયેલા કોઈ પણ બીજ હોય એને વાવો તો એ ઉગતા નથી. કારણ કે કેમ? કે એનું અંકુરની અંદર જે વિત પડ્યું હતું એ ચૂસાઈ ગયું છે, અગ્નિએ ચૂસી લીધું. એમ તત્વ પદાર્થે વિત ચૂસી લીધું. હવે એ વિતને પાછો કોણ કાઢે? તો કે કિમિયાગર. આ જેને કિમિયો આવડે છે આખો, એની અંદરથી વિતને કાઢી લે. વિતને કાઢી અને એ કિમિયાગર કાઢી અને એને પછી પાછો એ ચૂસી લે. આવો પરમ વિવેક તને હું દેખાડું છું કે આ પરમ વિવેક તું સમજજે કે આ કરવાનું છે તારે. હવે નાનાવિધ સત્ક્રિયારૂપ સામગ્રી એ તો પાત્ર જાણવું, અને ઉપાસના વૈરાગ્ય રૂપ વિચિત્ર અગ્નિજ્વાળા જાણવી. તેમાં હવે અહીંયા એની શબ્દ વાપર્યો છે. જો આ બધા નાનાવિધ સદક્રિયારૂપ સામગ્રી તે તો પાત્ર જાણવું. કે બધી આ બધી જે ક્રિયાઓ કરો છો, પૂજા પાઠ, આ તે જે કઈ નામ સ્મરણ, એ બધી નાનાવિધ પ્રક્રિયા, એ તો બધી સામગ્રી કે આ પાત્ર રૂપે છે. એ કે બરાબર છે. અને ઉપાસના વૈરાગ્ય રૂપ કઈ કીધી? ઉપાસના વૈરાગ્ય રૂપ વિચિત્ર અગ્નિજ્વાળા કીધું. હવે અગ્નિજ્વાળા એ કેવી છે? વિચિત્ર અગ્નિજ્વાળા જે ચિત્રમાં ન આવે એવી અગ્નિજ્વાળા હોય એનો તમે ફોટો પાડો અને એ ચિત્રમાં આવે એવી હોય એટલે એનો ફોટો પડે એવી, અથવા એને તમે દોરી શકો એવી હોય. વિચિત્ર અગ્નિ છે એને દોરી ના શકાય. જઠરા અગ્નિ તમારે દોરવો હોય કેમ દોરી શકો? હે ને? કામા અગ્નિને દોરો હોય તો કેમ દોરી શકો? બોલે બાહ્ય અગ્નિ. આ વિચિત્ર અગ્નિ છે કે એ અગ્નિ કેવો છે? કે એનું વર્ણન થાય એવું નથી, છે તો અગ્નિ જ. આ વિચિત્ર અગ્નિ જ્વાળા જાણવી. કે જે હું તને જે ઉપાસના કહું છું, ઉપાસના વૈરાગ્ય રૂપ, એને વિચિત્ર અગ્નિ જ્વાળા જાણવી. હવે એને કીધું જઠરાગ્નિ કોઈને દેખાતો નથી. આ મુખમાં અગ્નિ છે, વાણી કાઢે છે અને ઘડે છે, તો મુખમાં અગ્નિ છે, એ પણ દેખાતો નથી. આંખમાં અગ્નિ તત્વ છે, એ નથી દેખાતું, વિચિત્ર અગ્નિ છે. આંખ દેખાય છે, દ્રષ્ટિ દેખાતી નથી, વિચિત્ર અગ્નિ છે. કામ ક્રિયાઓ બધી દેખાય છે, પણ કામના રૂપી અગ્નિ છે, એ કામાગ્નિ, એ દેખાતો નથી. કે સમજાણું? તો કે વિચિત્ર. અત્યારે આપણે બેઠા હોય અને કોઈ તડ કરીને આવીને અડે તો કરંટ લાગે, એ પહેલા કરંટ તો હતો જ, પણ એ દેખાણો ત્યારે. તો એ જે વિચિત્ર અગ્નિ છે એ દેખાતો નથી. કે આ વિચિત્ર અગ્નિ એ તારી ઉપાસના છે. ઉપાસનાની વાત કરી. ઉપાસના વૈરાગ્ય રૂપ વિચિત્ર અગ્નિ જ્વાળા જાણવી, આ તારી ઉપાસનાનો રસ્તો છે. હાલો આગળ હાલો. તેમાં જ્ઞાન સમજણે કરીને નિવેડો કરીએ. કેવી રીતે કરવાનો નિવેડો? પાણી નાખીને અગ્નિને બુઝાવવાનું નથી, ઘી નાખીને પ્રગટ નથી કરવાનું. સમજાણું? ઘી નાખો તો પ્રગટ થાય છે બહારનો અગ્નિ,
અને ગેસ વધારો, પાણી નાખો તો બુજાઈ જાય છે. અને આ તમે ગેસ છે એ ચાલુ કરો ને વધારો તો વધારે હળગે છે, અને તમે બંધ કરી દો તો એ બંધ થઈ જાય છે. તો કે એવું આ નથી કે આને તારે કે સમજવાનો છે કે આ કેવો છે કે તો કે તેમાં જ્ઞાન સમજણ કરીને નિવેડો કરવાનો કરીએ. એનો જ્ઞાન સમજણે નિવેડો કરવાનો છે કે આ સામાન્ય સમજણથી ચાલશે નહીં. કારણ કે ઓલો દેખાતો અગ્નિ છે એને તું વધારી ઘટાડી કઈ. અત્યારે તો લાઇટ હોય તે ઓછી વધારે થાય છે રિમોટ કંટ્રોલથી અથવા રેગ્યુલેટરથી, બરાબર છે. તો એ ઓછી વધારે કરી શકીએ છીએ. તો એ કે આ વસ્તુ છે જ્ઞાન સમજણ રૂપી સ્વિચ છે એની તને મળશે તો કે એને તું વધારો કરે. આગળ કીધું એની ત્યારે સુવર્ણની માફક અંશ ભિન્ન થાય છે. આમ અંશ એ સોનું છે અને તત્વ તે પારો છે. હવે અહીં કીધું કેવી રીતે જુદો થાય છે કે જ્ઞાન સમજણે કરીને વિચિત્ર ઉપાસના વૈરાગ્યરૂપ વિચિત્ર અગ્નિ જ્વાળા એના દ્વારા પછી ત્યારે સુવર્ણની માફક અંશ ભિન્ન થાય છે. આ વસ્તુ થઈ ત્યારે સુવર્ણ અંશને છૂટો પાડ્યો, અંશની વૃત્તિને છૂટો પાડ્યો. એટલે અંશે જેને છૂટું પાડ્યો એને જ આ ખબર પડે. તમને કદાચ આમાંથી ખબર કેટલાને પડશે એ મને નથી ખબર, પણ જેને અંશે જુદા પાડ્યા છે એને ખબર પડે. આમ અંશ એ સોનું છે અને તત્વ તે પારો છે કે હવે પારામાંથી પાછો મારે ખેંચવાનો છે. આ 84 તત્વ છે એમાંથી સોનું ખેંચી લેવાનું છે અને સોનું ખેંચીને પાછું જેની કિંમત છે એને આપવાનું છે. તે વિશેની નિજ અંતરમાં નિરંતર વિવેચના કરીને આદિ કિમિયાગર રૂપ જે કરતા તેમને ઓળખવા. કોણ છે આદિ કિમિયાગર કરતા? આદિ કિમિયાગર છે. એની આ બધું બનાવ્યું છે, કેવી રીતે જોડ્યા છે, કેવી રીતે એમાંથી કાઢવા, એનો આખો કિમિયો એ જાણે છે. એને આદિ કિમિયાગર કીધાય ગયો, તેમને ઓળખવા. પછી જે સકર્તા સત્કૈવલે તત્વો અને અંશ સર્જીને અનંત બ્રહ્માંડની માંડણી 14 તબક્કાની ગોઠવણ કરી છે તે કિમિયાગાર અચળ છે. હવે વાત આમાં સમજવાની. અચળ કિમિયાગર આ કામ કરી શકે, ચલિત કિમિયાગર ન કરી શકે. હવે પરમગુરુ સિવાય કોઈ કામ ન કરી શકે. પરમગુરુ જેને જાણ આપી હોય એ કરી શકે, અથવા એને હુકમ આપ્યો હોય. કેવલ કરતા એ પરમગુરુને જ આ હુકમ આપ્યો. હવે પરમગુરુ છે એ છે ક્યાં? એનું રૂપ હું તે પરમ મહત સુજાણ સ્વરૂપ છે. જેને આવી સુજાણ છે એ કોણ છે? તે કે પરમગુરુ. અને એમાં એ જ ઘાટની અંદર એ ઉતર્યા છે. પરમગુરુ બીજા ઘાટમાં ઉતર્યા નથી, કુબેર સ્વામીનો ઘાટની અંદર એ ઉતર્યા. તો પરમગુરુની જે જાણને પકડે છે, કેવલની જાણને જે પકડે છે એ પરમગુરુ છે. પરમગુરુ પરમ મહત સુજાણ છે અને એના દ્વારા એ કાર્ય કરે છે. એટલે એને કીધું આ કોણ છે આવા કિમિયાગર? તો કે અનંત બ્રહ્માંડો ઉત્પન્ન કરનાર એક જ આ કિમિયાગર છે. અને અહીં પાછા કેવા છે? અચળ છે. એ કોઈ આ બાજુના તત્વોમાં ચલિત થતા નથી. એ પોતે બધે આવરણ કરીને રહેલા છે. એને બધી ખબર પડે છે મારે કઈ જગ્યાએ ક્યાં અગ્નિમાં હાથ નાખવો હોય તો એના માટે કયા સાધનો રાખવા. એને ખબર છે પાણીની અંદર જવું હોય તો કયા સાધનો રાખવા. અગ્નિ લાગી હોય ને ફાયર બ્રિગેડ વાળાને કયા કપડાં પહેરવા જોઈએ એને બધી જ ખબર છે. અગ્નિમાં જઈએ કે એવાય કપડાં હોય, પાણીની અંદર રહી શકે ઓક્સિજન સાથે એવાય કપડાં હોય, અને આકાશની અંદર શૂન્ય છે ત્યાં હવા નથી ત્યાં રહી શકે એવા પણ કપડાં હોય. તો એવા બધા જ આવરણોને એને રાખતા આવડે છે. એવા છે એ અચળ કિમિયાગર છે, એનો આપણે સંબંધ કરવાનો. તેમને અહીં આ બાજુથી સર્વજ્ઞ પરમ ગુરુની લક્ષ્ય કૃપા વડે કરીને જોજો. કેવી રીતે જોવાના? તેમને અહીં આ બાજુથી સર્વજ્ઞ પરમ ગુરુની લક્ષ્ય કૃપા વડે કરીને જોજો. કેવી રીતે જોઈશું એને? લક્ષ્ય ઉપરથી આપણે ખબર કેવી રીતે પડે કે આ છે એની ખબર કેમ પડે? એટલે કીધું ભાઈ મને ખબર નથી, હું ઘરમાં હૂતો તો કે જંગલની અંદર હતા અમે, અને ત્યાં કોઈ ઘર બનાવેલું હતું પણ બહાર સિંહ બોલતા હતા, ચિત્તાનો અવાજ આવતો હતો, કૂતરાનો અવાજ આવતો, શિયાળિયાનો અવાજ આવતો હતો, બિલાડીનો અવાજ આવતો હતો, કૂતરાનો અવાજ આવતો હતો. તો આવા બધા અવાજો છે એ કેવી પારખ્યા કેવી રીતે? જોયા નથી પણ લક્ષ્ય એને આપ્યો કે આ બિલાડીનો જ અવાજ છે, આ કૂતરું બોલે છે, આ શિયાળિયું બોલે છે, આ સિંહની ગર્જના છે. એમ લક્ષ્યપૂર્વક ખબર પડી જાય. એને જોયા નહીં તોય કે આ બોલેલું છે. આપણે અહીંયા ઘરમાં બેઠા મોર બોલતો હોય, કોયલ બોલતી હોય, ચકલી બોલે છે, તો ઘરમાં બેઠા બેઠા તમને અહીંયા બેઠા છો ચમચી પડે તો ચમચી પડી છે એ હોતી ખબર પડે છે, વાટકો પડે એ ખબર પડે, ડીશ પડી ખબર પડે છે, ગ્લાસ પડ્યો એ ખબર પડે. બધાના અવાજ જુદા છે. તેને કીધું આ રીતે તમે વાણીને જોજો, સમજણને જોજો અને લક્ષ્ય જોજો. એ લક્ષ્યપૂર્વક એનું તમે ઓળખજો કે અહીંયા એવી રીતે વાત કરી છે.
હાલો. તેમને જોવાની અદ્ભુત કળા દર્શાવવા સારું અનંત ગતિએ ઉલટ ક્રિયા દર્શાવી દીધી છે. તે અંશને પોતાને પરમ તીવ્ર ઉજાગ્રત વૃત્તિ રાખવા સારું દર્શાવી છે. આગળ. માટે એ પ્રકારે આચરણ રાખીને પ્રતીતિ લેજો. એથી કરીને સર્વજ્ઞ પરમ ગુરુ કૈવલ પદને વિશે તમારી અખંડ પ્રીતિ રહેશે. હવે અખંડ પ્રીતિ રાખવાનો અહીંયા રસ્તો કીધો કે મેં તને ઉલટ ક્રિયા આખી બતાવી છે. હવે તું અંકુરી ગતિમાં આવીશ પછી તને ખબર પડશે કે અખંડ પ્રીતિ એમાંથી છૂટું નહીં પડવાનું. લક્ષ્ય છે એમાંથી છૂટું નહીં પડવાનું. વૃત્તિ ક્યાં છે? હવે જેને બીક હોય ને સિંહ આવશે ને બહાર રહેવાનું થયું જંગલમાં ગયો હોય ને એની વૃત્તિ કોઈ જગ્યાએ ન લાગે. ક્યારે સિંહ આવશે, કઈ બાજુથી આવશે, ઈ જેને હોય સમજાવું, ડર જ હોય. અને જે ઉંદરડાથી બીતા હોય ને એના ઘરમાં એક ઉંદરડો કરી ગયો હોય ને એને ઊંઘ ના આવે. એ ઉંદરડો એનું લક્ષ્ય થઈ જાય. સમજાણું? કે એને ખબર છે કે હા ગાડલામાંથી નીકળશે, ગોદડામાંથી નીકળશે, આમાંથી નીકળશે, કપડામાંથી નીકળશે, રસોડામાં જાય પાછું એ નીકળે હોતી એક બે જગ્યાએથી. અને એવા ઠેકડા મારી કે વાત પૂછોમાં, જેને ડર હોય એને. એટલે એવી રીતે એને કીધું કે જે રીતે ડરથી થાય તો તે ભાવ અને પ્રેમ અને પ્રીતથી થતા. એ ડરથી એકતા રાખે છે, લક્ષ્ય રાખે છે. તું ભાવ અને પ્રેમ અને પ્રીતથી, સમજણથી તું લક્ષ્ય રાખે એની સાથે અખંડ પ્રીતિ રહેશે. એથી કરીને સર્વજ્ઞ પરમ ગુરુ કૈવલ પદને વિશે તમારી અખંડ પ્રીતિ રહેશે. અહો હે અંશ, આ વિશ્વમાં માનવ સ્ત્રી પુરુષના સજાણ અંશને સદાકાળ સર્વ પ્રકારે આદિ મધ્યાંતનું જાણપણું છે. તે જાણપણું ક્યાં સુધી છે? તે ચરાચર તત્વ પદાર્થ, દેવ વિભૂતિ, વિરાટ સહિત સર્વની માનવજનને ઓળખાણ પડે છે. હવે અહીંયા હું કીધું સ્ત્રી પુરુષનું સજાણ, આમાં હું કીધું આ વિશ્વમાં માનવ સ્ત્રી પુરુષના સજાણ અંશને સદાય સર્વ પ્રકારે આદિ મધ્યાંતનું જાણપણું છે. હવે સ્ત્રી પુરુષની અહીંયા વાત કરી છે, અંશની વાત નથી કરી. એને હું સપનામાં જાઉં તો ક્યારે સ્ત્રી ન થઈ જાઉં અને તમે સપનામાં જાઓ તો ત્યારે કોઈ પુરુષ નથી જાય. તો કે આદિ મધ્યાંત સુધી આ સ્ત્રી અને પુરુષ આ વ્યાકૃત અને નિરંજનના તત્વો છે એને રોકી રાખે છે. તમે જાગતા હો, સપનામાં જાઓ તો પણ સ્ત્રી પુરુષ નથી થતી અને પુરુષ સ્ત્રી નથી થતી. તો કે ક્યાં સુધી? કે જ્યાં સુધી તું નિરંજન આ બાજુ ક્રતમાં આવી ગયો, એની આદિ એટલે નિરંજનમાં આવ્યો, નિરંજનમાંથી અવ્યાકૃતમાં, અવ્યાકૃતમાંથી ગુણમાં, અને આ જે સ્થૂળ શરીર સુધી તે બધું લીધું છે ત્યાં સુધી કે તારી જે જાણપણું છે એમાં આ બે વસ્તુ વળગેલી છે. કે આ બંનેનો તારે નિવેડો કરવો પડશે. કે અને એ નિવેડો એ તે પરમ ગુરુ જ કરાવશે. કે આદિ બધા જાણપણું છે તે જાણપણું ક્યાં સુધી છે? તે ચરાચર તત્વ પદાર્થ, દેવ વિભૂતિ, વિરાટ સહિત સર્વ માનવ જાતને ઓળખાણ પડે છે. આ ખબર પડે છે કે સપનામાં જુદા નથી પડતા. આપણે મારા લિંગથી સપનામાં હું નથી જુદો પડતો. આ લિંગ ભાવ એવો ઘૂસી ગયો છે અને એને જ કીધું આદિલિંગ. એમાં લિંગ એટલે બે લિંગ આવી ગયા અને ઈ આદિલિંગ એટલે બે સંયુક્ત છે. ઈ આદિલિંગમાંથી જ્યારથી હું નીકળ્યો છું આ બાજુ ક્રતમાં આવ્યો છું ત્યારથી હું એનો નિવેડો લાવી શક્યો નથી. કે પછી દેવલોક નથી લાવી કે એમ બધાનું કીધું છે. વળી દેવલોક જે છે માનવને ઓળખે છે પણ માનવ જેવી તત્વગતિ દેવને નથી. તે કેમ જણાય તે વિશે ખુલાસો સાંભળો. વિશેષ અંશ માનવ શરીરને વિશે અવતાર ધારણ કરે છે. તે આ લોકમાં માનવ જેવા અલંકાર ધારણ કરીને દેવાદિકની અપાર ગતિ ગાઈ ગયેલા છે. આ પ્રકારે ઉઘાડો સર્વથી શ્રેષ્ઠ માનવ રૂપ દેહ રોકડો પ્રાપ્ત થયો છે. જે દેહમાં ચરાચરનો નિવેડો નીચ તનુ તથા સ્વરૂપ સહિત જાણવામાં આવે છે. હવે જો એને કીધું દેવ લોકોને આ શરીર નથી મળતું. અંશે થવું હોય તો દેવલોકમાં નહીં થવાય. કે એટલે પેલા પરમગુરુ જે ધામમાં ગયા ને ત્યાંથી કહેતા આવ્યા કે હું મનુષ્ય લોકમાં જવાનો છું. એટલે એ બધા અહીંયા આવવા મળ્યા. નરવેદ સાગર નિરંજનમાંથી આવ્યા. પછી અચરતબાની સાથે જે બધી સ્ત્રીઓ રહેતી હતી એ બધી છે એ શક્તિધામમાંથી આવી. પછી વિષ્ણુમાંથી જે બધું રસોઈ બનાવવાનું બધું અનાજનું ને એનું બધું કામ કોઠારનું નહીં કરતા થાય એ બધા વિષ્ણુમાંથી આવ્યા. સતલોકમાંથી તપલોકમાંથી છે રઘુરામજી મહારાજ આવ્યા. તો એ બધા લોકની અંદરથી જે હતા એ બધા આવ્યા. સરજુદાસજી મહારાજ શુક્રલોકની અંદરથી આવ્યા. સમજાણું? સરજુદાસજી મહારાજને એની અરે પ્રીતિ હતી, એની ત્યાં આંખ વહી ગઈ હતી. પેલા શુક્રાચાર્યની આંખ વહી ગઈ હતી. પછી એને રહેવાનું હતું રાક્ષસો હારે જ તે. તો આ સરજુદાસજી છે એ જેની હારે રહેતા હતા એ બધા લોકોને હું ઘણાને ઓળખું છું. એટલે
એટલે એવું જ લાગે કે અમુક વસ્તુ છે એ એટલી બધી બંધબેસતી આવે કે આ બધા છે એને એ લેતા આવ્યા. અને મનુષ્ય પેલા ઋષિમુનિઓએ કીધું, તારામંડળના જે તારાઓ હતા એ ઋષિઓએ એવું કીધું, અમે હાલતા હાલતા તમારો સત્સંગ નથી કરી શકતા, કે મનખા અવતાર, એટલે એને કીધું તમે આવી જજો. એવા લોકો આવી ગયા, કે પરમ ગુરુ સાથે આ બધા જ આવી ગયા હતા. કે મનુષ્ય લોક સિવાય હું તમને આ બધી પૂર્ણતાની વાત નહીં કરી શકું. પૂર્ણતા મનુષ્ય લોકમાં બધી પૂર્ણતાની વાત થશે ને એમાં અંશે થવું હાવ હેલું છે. દેવલોકની અંદર પોતાના કાર્યથી ઘડી ફુરસદ નથી મળતી. મનુષ્ય જો એવી રીતે અત્યારે આપણે ફુરસદ લઈને બેઠા છીએ, પણ તમે 17 કામો રાખો માથે તો એમાંથી ફુરસદ મળે નહીં આપણે અંશે થવાની. સેવાના કામમાં ફસાઈ જાઓ, રાજાના કામમાં ફસાઈ જાઓ, ભક્તિના કામમાં ફસાઈ જાઓ, યોગના કામમાં ફસાઈ જાઓ, તપના કામમાં ફસાઈ જાઓ. એ બધા કાર્યો રાખવાના નથી. કે મનુષ્ય લોકમાં માત્ર પરમ ગુરુ સાથે પ્રીતિ રાખવી એ જ સંબંધ વૃત્તિથી કરવાનો છે. આને પરમ વિવેક કીધો છે. તો આ રીતે કીધું મનુષ્ય લોક સર્વશ્રેષ્ઠ છે. અને રોકડો મળ્યો છે પાછો. કીધું આ પ્રકારે ઉઘાડો ચોખ્ખો સર્વથી શ્રેષ્ઠ માનવ દેહ રૂપ દેહ રોકડો પ્રાપ્ત થવો. ઉધારની વાત જ નહીં, તમે ચેક આપી દેશે એ વાત નહીં, હાલ તને આપી જ દીધું કે આ રોકડો આપી દીધો. આમે કેટલા શબ્દો વાપર્યા છે. જે દેહમાં હવે આવો દેહ જે અંશને પ્રાપ્ત થયો તે અંશે તત્વભાગની ઉલટ ક્રિયા જોઈને આચરવી, જે દેવાદિકને પણ દુર્લભ છે. એટલે કે આ પ્રતીતિ પ્રાપ્ત થવી મુશ્કેલ છે. એટલા જ માટે તે ક્રિયા આચરીને તેનો અનુભવ નિજ પ્રીતિજોગ વડે સત્સંગ કરીને લેજો. વળી અપાર તત્વભાગની ક્રિયા વર્તાવીને સર્વ પ્રકારે સજાણ થજો. આ સજાણપણું તો કર્તાના પરમ વિશેષ અંશ જે છે તેમને શરણે જઈને તેમના પ્રતિબોધ વડે જાણી લેજો. હવે અહીંયા આપણે આખી વાત કરી દીધી છે. અત્યાર સુધી આપણે અહીંયા રાખી છે. 361 થી આપણે પાછા અલગ વાંચી ખોલ નાખો. આ 361 નું પહેલું અહીંથી છે ટીક કરી લીજો, એટલે આવતા વખતે ત્યાંથી વાંચવાનું રહે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ.